તેઓ શ્રીની ઉંમર 88 વર્ષ હતી. સૂક્ષ્મ રીતે તેઓ હંમેશા પ્રવીણભાઈ અને તેમના ફેમિલીને આશીર્વાદ આપતા રહેશે. પુત્ર માટે પિતા હંમેશા એક દીવાદાંડી સમાન હોય છે, એક રડાર જેવા હોય છે, જે હંમેશા સાચી દિશા સૂચવે છે. એટલે ગમે તે ઉંમરે પિતાની ખૂબ ચાલે છે. શ્રી મૂળચંદજીનો જન્મ સરદાર શહેર રાજસ્થાનમાં 25 ડિસેમ્બર 1933માં થયેલો. તેમણે પોતાની કર્મભૂમિ ગુજરાતને બનાવી અને અમદાવાદમાં પાવરલૂમ ઇન્ડસ્ટ્રીની સ્થાપના તેઓ પાયોનિયર રહ્યા અને એક્સપોર્ટ ક્વોલિટી ગાર્મેન્ટ્સમાં તેઓ પ્રથમ રહ્યા. એક ખૂબ સફળ બિઝનેસમેન, ટેક્સટાઇલ ઉદ્યોગપતિ તરીકે તેઓ શ્રીની નામના મેળવેલ. અનેક દેશોમાં એક્સપોર્ટ પણ કરતા હતા. તેઓ ખૂબ વિચારશીલ, સમાજ માટે એક આદર્શ ઉત્તમ વ્યક્તિ હતા અને હંમેશા બીજાને મોટિવેટ કરતા. રાજકારણમાં પણ તેઓ ખૂબ જ સક્રિય હતા અને સમયાંતરે ભારતના વડાપ્રધાન અને સાંસદ તેમના ઘરની મુલાકાતે પણ આવેલ. તેઓ ખૂબ ઉદાર અને સામાજિક, ધાર્મિક અને ચેરિટેબલ સંસ્થામાં દાન કર્યું. તેમના 5 પુત્રો પ્રવીણભાઈ, ભરતભાઈ, ઉમેશભાઈ, રાજીવભાઈ, સંજીવભાઈ, 2 પુત્રીઓ, 32 પૌત્ર પૌત્રીઓ અને 18 પ્રપૌત્ર પ્રપૌત્રી. સર્વે પોતાના દરેક ક્ષેત્રમાં સારામાં સારું કામ કરી શકે તે રીતે તેમને પ્રશિક્ષણ આપવામાં આવ્યું, એન્કરેજ કર્યા અને પરિણામે આજે આપણે જોઈએ છીએ કે બધા જ ભાઈઓ પોતપોતાના પ્રોફેશનમાં ખૂબ સક્સેસફુલ રહ્યા છે અને સાથે જ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી પણ નિભાવે છે. આવા એક વ્યક્તિ વિશેષ પુણ્ય આત્માને આપણે શાબ્દિક શ્રદ્ધાંજલિના પુષ્પ અર્પણ કરીએ. પ્રથમ હું ફર્સ્ટ લેન્ડ લેડી રેખાબેનને તેમની લાગણી વ્યક્ત કરવા કહીશ. રેખાબેન, ફર્સ્ટ લેન્ડ લેડી રેખાબેનને વિનંતી. મેડમ માઇક અનમ્યુટ કરો રેખાબેન. હેલો હેલો. હા બોલો. બોલો, સંભળાય છે. હા બોલો બોલો. રિસ્પેક્ટેડ પીઆઈડી પ્રવીણભાઈ છાજે, તેમનો સમગ્ર પરિવાર, ભાવનાબેન, પિંકીબેન તથા ફેન્ટાસ્ટિક ગ્રુપના મારી બહેનો તથા સર્વે મહાનુભાવો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિ. વસુદેવ સુતમ દેવમ કંસચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. આજની આ શ્રદ્ધાંજલિ મીટિંગમાં સેવાભાવી, આદરણીય અને ત્યાગ મૂર્તિ સમા પરમ પૂજનીય ધર્મ ધુરંધર શ્રી માલચંદજી છાજેરને શબ્દરૂપી શ્રદ્ધાંજલિ અર્પિત કરવા આપણે સૌ મળી રહ્યા છીએ. શ્રી સ્મરણીય પૂજનીય માલચંદજી એક અડગ હૃદયના માનવી હતા. તેમની ચીર વિદાયથી કદી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેમના સુસંસ્કારથી સંચિત પાંડવો સમાન તેમના 5 પુત્રો શ્રી પ્રવીણભાઈ, ભરતભાઈ, સંજીવભાઈ
રાજીભાઈ તથા ઉમેશભાઈ. લાયન જગતમાં સેવાભાવી અને ત્યાગની મૂર્તિ સમાન છે. પાંચે ભાઈઓ એકતા અને વસુદેવ કુટુંબકમનું એક ઉત્તમ ઉદાહરણ છે. પૂજ્ય પિતાશ્રીના નિધનથી તેમના અને તેમના સમગ્ર પરિવારને આવી પડેલ દુઃખને સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના. પરમ કૃપાળુ પરમાત્મા પૂજનીય માલચંદજી છાજેના દિવ્ય આત્માને શાશ્વત શાંતિ પ્રદાન કરે એ જ અભ્યર્થના સહ ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ. હવે લાયન પિંકીબેનને પણ તેમના હૃદયની વાત કરવા માટે વિનંતી કરું છું. પ્રવીણભાઈ અને માલચંદજી છાજેના સર્વે પરિવારજનો, ફાધર પિતા એટલે હું, છાયા, જેને મળવાથી શાંતિનો અહેસાસ થાય. આપના પિતાનું વ્યક્તિત્વ કંઈક આવું જ હતું. આપના પિતાને મળવાનો અવસર તો બહુ ઓછો આવ્યો, પણ કંચન ભાભીને હું જ્યારે મળતી ત્યારે તેમના તરફથી હંમેશ મને તમારા માતા અને પિતાની સારી વાતો જાણવા મળતી હતી. જેમાંથી એક વાત મને આજે ચોક્કસ યાદ કરવાનું મન થાય છે. ભાભી હંમેશ કહેતા કે ઘરના પાંચે ભાઈઓ રોજ સવારે ઓફિસે જાય ત્યારે અચૂક પિતાશ્રીને મળવા પહેલા જતા, આશીર્વાદ લેતા અને એમનું માર્ગદર્શન પણ મેળવતા અને પછી જ ઓફિસે જતા. આ એમણે આપેલા એક સંસ્કાર જ હતા. આ પ્રણાલિકા ખૂબ સુંદર હતી. પરિવારને એક સૂત્રે બાંધી રાખનાર અને 5 આંગળીને મુઠ્ઠી બનાવનાર પિતાને ગુમાવવાનું દુઃખ તો હોય જ. સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ કહેવાય કે એમના બતાવેલા રસ્તા ઉપર આપણે ચાલીએ અને એમના કાર્યો પૂરા કરીએ. આવા સમયે એમની સાથે વીતેલ સારા દિવસો યાદ કરીએ. તેઓ આપ સૌ માટે એક પાવર હાઉસ સમાન હતા. ભવિષ્યમાં પણ તેમના તરફથી માર્ગદર્શન અને ઉર્જા આપના પરિવારને મળતી રહે એવી અંતઃકરણપૂર્વક પ્રભુને પ્રાર્થના. આ પરિવાર તરફથી અમને ખૂબ લાગણી અને પ્રેમ મળ્યા છે, જે હંમેશ અમને યાદ રહેશે. પરમ કૃપાળુ પરમાત્માને એક જ પ્રાર્થના કે એમના આત્માને શાંતિ આપે અને પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે. સમગ્ર છાજેડ પરિવારને જય જિનેન્દ્ર. ઓમ શાંતિ. ઓમ શાંતિ. બેન, આપ પણ આપની લાગણી વ્યક્ત કરશો. હેલો. હા બોલો બેન. સંભળાય છે? હા. સન્માનીય પ્રવીણભાઈ અને કુટુંબીજનો, આપ શ્રીના પિતાજીના અવસાનના સમાચાર સાંભળી અમે સૌ દુઃખની લાગણી અનુભવીએ છીએ. પરિવારના મોભીની વિદાય કુટુંબીજનોને આઘાત પહોંચાડે છે. વડીલની પ્રેરણા અને માર્ગદર્શન આપણા જીવનને સરળ બનાવે છે. અને મને ખાસ પિતાશ્રીનો તો પરિચય નથી, પણ ગુજરાતીમાં કહેવત છે ને કે બાપ તેવા બેટા, એટલે મને એવું લાગે છે કે આપ સૌ ભાઈઓમાં પણ નેતૃત્વના ગુણ એમના થકી આવ્યા હોય એવા લાગે છે. જીવનમાં જ્યારે આપણને મુશ્કેલી પડે ત્યારે આપણને વડીલોનું માર્ગદર્શન વિશેષ મળતું રહે છે અને એમની હૂંફ રહે છે. ભગવાન આપના પિતાજીના આત્માને શાંતિ આપે એવું સૌ અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. અને આપ સૌ પરિવારજનો એમના દ્વારા અપાયેલ સંસ્કારો થકી આપના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો અને જીવનને સરળ બનાવો તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. હવે સુમનબેનને વિનંતી કરીશ કે આપ પણ આપની લાગણી પ્રकट કરશો. आराध्य देव के चरणों में वंदन, संत अमिताभ के चरणों में वंदन, पिता तुल्य काकोसा श्री मालचंद जी शाह के चरणों में सादर वंदन। मैं लायंस के सभी 5 डिस्ट्रिक्ट गवर्नर्स के स्पाउस ग्रुप की तरफ से अपनी भावना प्रस्तुत करने जा रही हूँ। इस जीवन रूपी चक्र में सभी का आना जाना
निश्चित है, पर दुनिया में बहुत तरह के लोग होते हैं। कुछ कहकर चले जाते हैं, कुछ करके चले जाते हैं, कुछ दिल में जगह कर जाते हैं, पर कुछ तो दिलों में ही उतर जाते हैं। श्रीमान मालचंद जी काकोसा एक ऐसी शख्सियत थी जो जिए भी शान से और गए भी बैंड बाजों के साथ शान से। प्रवीण भाई, भरत भाई, उमेश भाई, संजीव, राजीव भाई जैसे 5 रत्नों की खान जिस पिता के पास हो, और मंजूबाई, मनीषाबाई जैसी आज्ञाकारी बेटियां हो, फिर सोने पे सुहागा उनकी सारी बहुएं, पोते पोतियां, दोएते दोएतियां, सारे जवाईगण, सभी की अनंत सेवा व प्यार जिनको समूची जिंदगी में प्राप्त हुआ हो, इससे बड़ी शानो शौकत और क्या होगी। आपके अंत समय तक सभी बेटों व पारिवारिक सदस्यों का आधी आधी रात को भी फुल अटेंशन आपकी परम पुण्याई ही है। हमारी फैमिली में तो हमारे पिताश्री के साथ आपके खास दोस्ताना भाई जैसे संबंध थे। हर संडे को हमारे घर पे आना तय था और सब दोस्तों के साथ बैठते, हंसी मजाक करना, नाश्ता पानी करना, यह एक रूटीन सा था। काफी वर्षों तक ये चलता रहा था। आपका पहनावा भी शाही था, सफेद धोती कुर्ता, कड़क कलफ वाला, एक सिलवट भी नहीं होती थी, अचकन, सर पे टोपी और हंसते हंसते बिंदास दोस्तों की महफिल जमा करती थी। और फिर यही परंपरा सुभाष जी की प्रवीण भाई की फैमिली के साथ यानी हमारी चल रही है। हमारे बेटे बहू अंकित चेतना की प्रेरक प्रत्युषा के साथ फ्रेंडशिप चल रही है, और अब तो कहने ही क्या, प्रवीण भाई के पोते पोती भी हमारे दोनों पोतों के घनिष्ठ मित्र हैं। यानी 4 पीढ़ियां एक साथ चलना बहुत ही बड़ा दोस्ती का यह एक नमूना है, और ये दोस्ती से भी ज्यादा हमें अपने घर के सदस्यों का एहसास दिलाता है। श्रीमान काकोसा, हमेशा सभी के दिलो दिमाग में आपका हंसता चेहरा छाया रहेगा और सभी को जिंदगी को भरपूर जीने की जीवंत प्रेरणा देता रहेगा। आप हम सबके बीच हमेशा जिंदा थे, जिंदा हैं और जिंदा रहेंगे। अच्छे लोगों को भगवान हमेशा अपने पास ही रखना चाहता है। ईश्वर दिवंगत आत्मा को शांति और आपको धैर्य प्रदान करे। हमारी संवेदनाएं आप सभी के साथ है। सादर प्रणाम। ઓમ શાંતિ. ઉર્વશીબેનને વિનંતી કરીશ જો પોતાની લાગણી વ્યક્ત કરે એક ભજન દ્વારા. ઉર્વશીબેન. માનનીય પ્રવીણભાઈ, ભરતભાઈ, ઉમેશભાઈ, રાજીવભાઈ, સંજીવભાઈ અને તમારા બધા કુટુંબીજનોને મારા સાદર પ્રણામ. અને કુટુંબને, તમારા કુટુંબને તમારા ફાધરની ખોટ સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના અને એમની શ્રદ્ધાંજલિ માટે હું એક ગીત રજૂ કરીશ. જોલો 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 લાગે
બહુએ સમજાવ્યું તોય પંખી નવું પિંજરું માગે. પંખીડાને આ પિંજરું ઉમટ્યો જંપો એને પંડનારે પ્રાણનો ઉમટ્યો જંપો એને પંડનારે પ્રાણનો અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો. અણદીઠે દેશ જાવા લગન એને લાગે. બહુએ સમજાવ્યું તોય પંખી નવું પિંજરું માગે. પંખીડાને આ પિંજરું. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ડોક્ટર પારુલબેનને વિનંતી કરું તેઓ પોતાની મનની વાત રજૂ કરે. પારુલબેન, મેડમ માઇક અનમ્યુટ કરો ને. મેડમ માઇક અનમ્યુટ કરો તમારો. માઇક મ્યુટ છે. ઓકે બરાબર છે, બોલો હવે. ઇન્સ્પેક્ટર પ્રવીણભાઈ, છાજેર પરિવાર ને મારા નમસ્કાર. છાજેર પરિવાર સાથે બહુ જ વર્ષોથી ગરોબો રહ્યો છે. જીસાને મળવાનો મને અને યોગેશને ઘણી બધી વાર મોકો મળ્યો છે. જીસાને જોઈ અને જીસાને મળીને સૌથી પહેલું એક વિચાર આવે કે સફળ દાંપત્ય જીવન અને સંયુક્ત કુટુંબનું એક ઉદાહરણ જો હોય તો એ જીસા છે. સ્ટ્રોંગ વ્યક્તિત્વ એટલે જીસા. એમની સાથે ઘણી વાર મળવાનો, વાતો કરવાનો ઘણો બધો મોકો મળ્યો. એમની થોડી સેવા કરવાનો પણ મોકો મળ્યો. બાની તો ઘણી બધી સેવા કરી. બાની જ્યારે મળવા જતી હતી અને બાની સેવા કરવાનો મોકો મળતો હતો ત્યારે જીસાને મળવાનો મોકો મળે અને એમને જોઈ એમનું હસતું વ્યક્તિત્વ, એમનો હસતો ચહેરો આજે પણ મારા નજર સમક્ષ હટતો નથી. મૃત્યુ એ જીવનનું એક પૂર્ણ વિરામ નથી, પરંતુ મોક્ષનું એક પ્રથમ દ્વાર છે. જીસા સારી દુનિયામાંથી જઈ અને એક મોક્ષના દ્વાર તરફ આગળ વધી રહ્યા છે. એમના અધૂરા સપના, અધૂરા કાર્યો એ બધા પૂરા કરવાનો 5 પાંડવો જે આપણા 5 ભાઈઓ છે, યોગેશ તો 5 જણને ભાઈઓ જ માને છે. એ 5 ભાઈઓને એમના બધા સપના પૂરા કરવાની ભગવાનને પ્રાર્થના કરીએ કે એ બધા કરી શકે. એક ઉમદા અને એક મોટું વ્યક્તિત્વ ની ખોટ તો સાલી જ છે આપણા ઘરમાં, અને તેને જીરવવાની ભગવાન ભાઈઓને શક્તિ આપે અને એમના આત્માને શાંતિ મળે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. હું પણ મારી લાગણી શબ્દોમાં 2 શબ્દોમાં કરી શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું. પરમ પૂજ્ય માલચંદજી, તેમનો આત્મા ઉત્તમ ગતિને પામે, તેમના આશીર્વાદ બધા પર બની રહે.
એ જ અભ્યર્થના. તેમણે બતાવેલા માર્ગ પર ચાલી આપણે તેમને સાચી શ્રદ્ધાંજલિ આપીએ. ઓમ શાંતિ. આપણી સાથે આપણા ગવર્નરશ્રી તથા તેમની ટીમ, પૂર્વ ગવર્નરશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે, તો તેઓ પણ તેમની પોતાની લાગણી વ્યક્ત કરશે. સૌપ્રથમ હું નરેન્દ્રભાઈ છે આપણા ડિસ્ટ્રિક્ટ ગવર્નર નરેન્દ્રભાઈ. ભાવનાબેન. માઇક મ્યુટ થઈ ગયું છે. નથી સંભળાતું. કેન યુ હિયર મી નાઉ? હા, બરાબર. બરાબર. એક પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે સ્પાઉસ ગ્રુપ, ફેન્ટાસ્ટિક ગ્રુપ જે આ સુંદર આયોજન કર્યું છે તે ખરેખર મિત્રો, આપણે માલચંદજી છાજડ, આપણા 5 લાઈન મિત્રો, પ્રવીણભાઈ છાજડ પીઆઈડી, આપણા ભરતભાઈ, સંજીવભાઈ, રાજીભાઈ, ઉમેશભાઈ, ભરતભાઈ, બધા મિત્રો સાથે ખૂબ જ નાતો અમારે રહ્યો છે. ખાસ તો અમારા ફાધર પ્રહલાદભાઈ, એ અને માલચંદજી લગભગ 50 વર્ષથી અમારે એમની સાથે મળવાનું થયું છે. અને એવું નહીં હોય કે જ્યારે પણ ફાધર નિકોલસ માર્કેટ જાય અને માલચંદજીનું નામ મળ્યા હોય. એટલે છાજડ ફેમિલી સાથે અમારે વર્ષોથી સંબંધ છે. એમની સાથે એકદમ બધી રીતે સંકળાયેલા સેવાકીય પ્રવૃત્તિઓ હોય કે કોઈ પણ હોય. આજે એમનું 88 વર્ષ 89 વર્ષે આપણે જે એમનું અવસાન થયું છે, એ આપણે ખરેખર આપણા માટે દુઃખની વાત છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ અને જે એમના સંસ્કારો માલચંદજીના 5 ભાઈઓમાં જે આવ્યા છે, અને આજે તમે જુઓ તો કદાચ ફેમિલીમાંથી 1 કે 2 જણ કદાચ જોડાયા હોય, પણ આખું ફેમિલી આની પાછળ હોય એવું આ કદાચ હિસ્ટ્રી જેવું હશે. અને બધા ટોપ પોસ્ટ ઉપર પહોંચેલા છે. એટલે તમે જુઓ કે કેટલો એનાથી અનુભવ થાય છે બધાને, કે આપણે ખરેખર એમના આત્માને શાંતિ મળે. અને ખાસ છાજડ પરિવાર પર જે આવ્યું છે એને ભગવાન એમને સહન કરવાની શક્તિ આપે. એ સાથે જ ખૂબ ખૂબ અમે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અમારો લાયન્સ પરિવાર ડિસ્ટ્રિક્ટનો પણ એમને શ્રદ્ધાંજલિ આપે છે. આભાર. ઓમ શાંતિ. ઓમ શાંતિ. વિનંતી કરું છું પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક ત્રિવેદીને કે તેઓ પોતાના મનની વાત કરશે. પ્રવીણભાઈ, ભરતભાઈ, ઉમેશભાઈ, રાજુભાઈ, સંજીવભાઈ અને છાજડ ફેમિલી, પ્રવીણભાઈના ફાધર સાથે મળવાનો મને અનેક વાર મોકો મળ્યો છે. અને જ્યારે હું એમને મળ્યો ત્યારે એક અડીખમ વ્યક્તિત્વ, એક સહજાસહજ એમની બોલવાની રીત, એમનું બોડી લેંગ્વેજ અને જોઈને આપણે એક ઓરા ફીલ થાય. ઘણી વ્યક્તિઓની ઓરા એવી હોય કે તમે એની પાસે જાઓ એટલે તમને એક અલગ પ્રકારની ફિલિંગ થાય. અને તમે જુઓ કે આ જ ઓરા છે એ 5 ભાઈઓમાં પણ એક હેરિડિટરી છે કે દરેક ભાઈઓ પોતપોતાના ફિલ્ડમાં એટલા પ્રવીણ અને આગળ વધેલા છે કે આજે એમનું સમાજની અંદર ખૂબ ઉચ્ચ સ્થાન છે. અને એમનું જે સંસ્કારોનું સિંચન છે એ તો આપણે જોઈએ જ છીએ કે આજે એમને એમના બાળકો, એમના પ્રપોત્રો, એમના પૌત્રો, આપણે પણ જ્યારે જઈએ ત્યારે તરત જ પહેલા એ લોકો આપણને મળવા આવે, પગે લાગે. આ બધા જે નાની નાની વાતો છે, આ બધું જે એમનું સંસ્કારનું સિંચન છે એ ખરેખર અદ્ભુત છે. અને એક ખૂબ ઉચ્ચ અને દિવ્ય આત્મા એમનો હતો. અને એ ખૂબ એમનો આત્મા ડેફિનેટલી આપણને હંમેશા આશીર્વાદ આપતો રહેશે. અને
બસ પ્રભુને હું એ જ પ્રાર્થના કરું છું કે દિવંગત આત્માને ઓમ નમઃ શિવાય. ઓમ શાંતિ. હવે વિનંતી કરીશ સન્માનીય પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર મિલનભાઈ દલાલને અને આ પછી મિલનભાઈ. સર્વે છાજડ પરિવારના સદસ્યોને મારા અને પિંકી તરફથી લાગણી સભર અમે આજે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ. પ્રવીણભાઈના પરિવાર સાથેનો સંબંધ તો ઘણા વર્ષોનો છે, એમાં કોઈ સવાલ નથી. ને આજે આપણે જે બધા ભેગા થયા છે એ પણ બધા એક બહુ મોટો પરિવાર આજે એમની સાથે છે. હંમેશા જ્યારે એમના ફાધરને મળે ત્યારે હંમેશા આપણને એક ઉર્જા મળતી હોય છે. અને જ્યારે હું હમણાં પ્રવીણભાઈને મળવા ગયો ત્યારે મને ખાસ પ્રવીણભાઈ કીધું કે ઉપર એમના માટે ખૂબ સરસ રૂમ બનાવ્યો છે. એ રૂમ જોવા માટે મને ભરતભાઈ લઈ ગયા ત્યારે મને એ રૂમ જોઈને એટલો બધો હું ગદગદિત થઈ ગયો કે ભાઈ આ પરિવારના સદસ્ય ફાધર સાથે બેસીને કેવી રીતે વાતો કરતા હતા બધા. અને એ જે ફાધરની જે રીતે સેવા કરી અને એમની સાથે જે સમય વિતાવ્યો એ ખરેખર આપણા સર્વને માટે એક દ્રષ્ટાંત રૂપ છે, ઉદાહરણ રૂપ છે. અને આવા પરિવારમાં આવા પિતાને જ્યારે આપણે વિદાય આપીએ તો સ્વાભાવિક છે આપણને દુઃખ થાય. પણ હું ચોક્કસપણે માનું છું કે આવા પિતાની હાજરી વી શુડ ઓલવેઝ ફીલ ધેટ હી ઇઝ ઓમની પ્રેઝન્ટ વિથ અસ. અને આપણે એમની હાજરીને જો હંમેશા આપણી સાથે જ રાખીએ તો ચોક્કસ મને લાગે છે કે આવનાર સમયમાં પણ એમના તરફથી આપણને અવિરતપણે ઉર્જા પણ મળતી રહેશે, એમના તરફથી સાચું માર્ગદર્શન મળતું રહેશે અને આપણા દ્વારા હંમેશા સારા કાર્યો થશે એ હું ચોક્કસપણે માનું છું. આજના દિવસે આપણે છાજડ પરિવારની સાથે જ છીએ અને હંમેશા આપણે રહ્યા છે. અને એટલા માટે જ આ લેડીઝ ગ્રુપે જે ખૂબ સુંદર આયોજન કર્યું. જ્યારે મને પિંકીએ વાત કરી કે આ રીતનું આયોજન છે તો મને ખૂબ આનંદ થયો. ધીસ ઇઝ ઇટ શોઝ ધેર ફિલિંગ કે ભાઈ કેવી રીતે આપણે બધાને સાથે રહ્યા છે. અને ફરી એકવાર આજે સદગતના આત્માને આપણે પ્રાર્થના કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ એમના આત્માને શાંતિ મળે અને છાજડ પરિવાર ઉપર હંમેશા અવિરતપણે આશીર્વાદ એમને મળતા રહે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. વિનંતી કરીશ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ધીરેશભાઈ શાહ, આપની લાગણી વ્યક્ત કરશો. દેખાય છે દિનેશભાઈ. એમનો સ્પીકર નથી દેખાતું. હા સાહેબ બોલો. મને લાગે છે એમનો સ્પીકર જ નથી દેખાતું. સાહેબ તમારો અવાજ નથી આવતો. તમે જોઈન થયેલા છો ને એમાં માઇક ઓન કરો ને. માઇક ઓન. ધીરેશથી આમાં તમે જોઈન થયેલા છો ને એમાં માઇક ઓન કરો ને. ના નથી આવતો સાહેબ. જ્યાં સુધી ભગત સાહેબને લે.
મેડમ ના હોય તો ત્યાં સુધી બીજા કોઈને બોલાવવાનું કહી દો. હા, એમને કહી દે. એમનું માઇક નથી ચાલતું. ડૉક્ટર ભરતભાઈ ભગત સાહેબ, એમને વિનંતી કરીશ કે તેઓ પોતાના છાજડ પરિવારના સૌ સભાસદો, પરિવારના સૌ સભ્યો, લાયન્સ પરિવાર અને ફેન્ટેસી ગ્રુપના સભ્યો, માલચંદભાઈ સાથે ઘણા વર્ષોનો મારો સંબંધ લાયન તરીકે અને એક સર્જન તરીકે, અને પરિવાર સાથે વર્ષોથી લગભગ 30 વર્ષથી સંકળાયેલું છું. તો મેં એમને એવી રીતે જોયેલા, ખૂબ મક્કમ મનના, ખૂબ બાહોશ, સમય અને સંજોગોને પારખી શકનારા, બધાને સાથે રાખી શકનારા, વ્યવસાય, સામાજિક સંસ્થા અને રાજકારણમાં પણ એમની કુશાગ્રતા, એમની બુદ્ધિ, એમનું પ્રદાન ખૂબ મોટું રહેલું. પરિવારના સદસ્ય જેવો મને ટ્રીટ કરે ત્યારે હંમેશા એમ લાગે કે પોતાના જ ઘરમાં હું દાખલ થયો છું. હસતો ચહેરો, પણ એટલી ચીવટ કે સારવારની કોઈ પણ બાબત હોય તો અસંખ્ય પ્રશ્નો પૂછીને ઊંડાણમાં ઉતરે. એવા વડીલ જ્યારે આપણી વચ્ચે ન હોય ત્યારે સ્વાભાવિક રીતે કે પરિવારના સભ્યોને તો દુઃખ થાય જ, પણ આપણને સૌને પણ એક કોઈ પોતાનું વ્યક્તિ ચલી ગયું હોય તેવી ભાવના થાય. પ્રવીણભાઈ અને સગળા પરિવારને પ્રભુ આ ખોટ સહન કરવાની શક્તિ આપે, અને આપશે જ, કારણ કે આ પરિવારના સભ્યો સૌમાં એક મક્કમતા છે, સંઘર્ષ અને પડકારને ઝીલવાની તાકાત છે, જે વારસામાંથી આવી છે. અહીંયા લાગણી અને બુદ્ધિનું તત્વનું સંયોજન સરસ રીતે થતું મેં જોયેલું છે. તો આ પ્રસંગે હું મારી દિલસોજી પાઠવું છું અને પરમપિતા પરમાત્માને પ્રાર્થના કરું કે માલચંદભાઈના આત્માને પરમ શાંતિ, ચિર શાંતિ અને એવી ગતિ આપે કે જે સતત સૌની ઉપર આશીર્વાદ વર્તાવતા રહે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. હવે ઓડિબલ છું? હાજી, દિલીપભાઈ, હવે સંભળાય છે. યસ જી. પૂજનીય, વંદનીય, પ્રાતઃ સ્મરણીય, મુરબ્બી માનનીય સ્વપ માલચંદજી સાજેરના દુઃખદ અવસાનથી આપણે સૌ ઊંડા દુઃખની અને શોકની લાગણી અનુભવીએ છીએ. પિતાનું છત્ર દરેક ઉંમરે આપણને ખૂબ ઊંઘ પૂરું પાડતું હોય છે. આ છત્ર ગમે તેટલી ઉંમરે ગુમાવવું પડે તે માનવી માટે હંમેશા દુઃખદાયક વિના બની રહેતી હોય છે. આપણને વહાલથી તું કહીને બોલાવનાર અને સાચી સલાહ આપનાર, આપણા માર્ગદર્શક, નાનપણમાં આપણી આંગળી પકડીને ચલાવનાર અને આપણી જરૂરિયાત માટે પોતાની બધી જરૂરિયાતો ત્યાગ કરી વસ્તુઓ લાવી આપનાર પૂજ્ય પિતાશ્રીના ગયા પછી ખૂબ જ મોટી ખોટ પડે છે. જીવનમાં એક પ્રકારનો ખાલીપો અનુભવ છે. વાત્સલ્યનું ઝરણું સુકાઈ જાય છે, પરંતુ ઈશ્વરની ઈચ્છા આગળ આપણું કંઈ ચાલતું નથી. મોરબ્બી માલચંદભાઈ સાથે મારે પ્રેમ અને સ્નેહનો કુદરતી રીતે જ ઘણા વર્ષોથી નાતો હતો. તેઓ અવારનવાર અમે મળતા હતા અનેક કારણોસર, અને આવતા 10 વર્ષ સુધીનું તેઓ વિચારી શકતા હતા. પુત્રો અને પુત્રવધૂને ખૂબ જ સારા સંસ્કાર આપનાર પૂજ્ય માલચંદજીભાઈ ઉચ્ચ વિચારોથી હું ખૂબ જ પ્રભાવિત થયેલ. અનેક કારણોસર રૂબરૂ મળવાના પ્રસંગો થયેલા. તેઓ બહુ આગળનું અને ઉડાણનું વિચારતા હતા. તેમના દીકરાઓને ખૂબ સુસંસ્કાર આપ્યા છે. તેઓ બધાના પથદર્શક અને માર્ગદર્શક હતા અને મિત્ર પણ હતા.
ઘણા વર્ષોથી શાંતિમય જિંદગી તેઓ જીવી રહેલ આ મહામાનવીના બધા જ પુત્રો દરરોજ તેમને આશીર્વાદ મેળવવા માટે સવારના પોરમાં અથવા સાંજે વંદન કરવા જતા હતા. આવું ભાગ્યે જ કોઈ કુટુંબમાં આપણને જોવા મળશે કે મોટી ઉંમરના પિતાની પણ બધા જ પુત્રો દરરોજ ખબર લાગે. એક સુંદર અને પ્રેરણા આપનાર જીવન જીવી જનાર શ્રી મોરબી મહામાનવીને તેમના આત્માને મારા વંદન પાઠવું છું અને ખૂબ જ ભગવાન તેમને શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ. આપણી સાથે એવા જ આપણા વડીલ પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર મહેન્દ્રભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. મહેન્દ્રભાઈને વિનંતી કરીશ કે તેઓ આજે જ્યારે માલચંદજીનું કુટુંબ નહીં, સમગ્ર લાયનવાદનું કુટુંબ અહીંયા ઉપસ્થિત હોય ત્યારે અને જ્યારે માલચંદજી હાજર ન હોય ત્યારે દુઃખ થાય એ બહુ સ્વાભાવિક છે. મારો 50-55 વર્ષ પહેલાનો સંબંધ જ્યારે બોમ્બેથી અહીંયા આવ્યા એ પહેલા પ્રવીણભાઈના દાદાએ મને માલચંદભાઈની ઓળખાણ કરાયેલી કે હવે અહીંયા જ છે ને એમનું કુટુંબ અહીંયા જ આવવાનું છે. અને આ કુટુંબ સાથેના મારા એક ફેમિલી સંબંધ અને આજે જ્યારે ફેમિલીમાં ખોટ પડી હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણને સૌને દુઃખ થાય એ બિલકુલ માનવા જેવી વાત છે. આજે પાંચે ભાઈઓના શિર ઉપરથી સૂર્ય અને ચંદ્ર બંને જતા રહ્યા છે. અંધકાર છવાઈ ગયો છે. માતા અને પિતા બંને ના હોય ત્યારે કેટલું અટુલાપણું એકલાપણું જાગે છે એ વ્યક્તિ એકલા બેઠો હોય ત્યારે જ વિચાર કરી શકે છે. આજે આપણું સમગ્ર કુટુંબ પ્રવીણભાઈનું કુટુંબ નહીં પણ આજે લાયનવાદનું કુટુંબ 323 નું કુટુંબ આખું એકત્રિત થયું છે. એક સાથે શોક અંગે પોતાની સૌની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આજે એકત્રિત થયા હોય ત્યારે સ્વાભાવિક છે કે આવી મહામૂલી વ્યક્તિ કે જેને ખૂબ પોતાનું નામ કર્યું, છોકરાઓને પણ ખૂબ આગળ લાયા અને જે સંસ્કાર આપ્યા છે એ સંસ્કાર હંમેશા આગળ છે. જ્યારે આચાર્ય તુલસી અહીંયા આવ્યા ત્યારથી અને જે રીતે ધર્મની અંદર પણ બધાને જ પ્રવીણભાઈને કે ખાસ કરીને પછી તો રાજીવ પણ બિલકુલ એમાં લાગી ગયો અને આ બધા જ સાથે રહી અને ધર્મ પ્રત્યે પણ ખૂબ રાગ કરેલો છે. અને જ્યારે તેરાપંથી સમાજનું કોઈ પણ કાર્ય આવે ત્યારે છાજર કુટુંબને પહેલા યાદ કરવામાં આવે અને છાજર કુટુંબ હંમેશા આ બાબતની અંદર અગ્રેસર રહી અને સમાજની સાથે રહેવાનું કામ કરે. અને જ્યારે આજે આપણે અહીંયાથી ગયા છે ત્યારે એક આપણને એમ લાગે કે અહીંથી ગયા છે પણ એમની હાજરી તો દરેકના હૃદયની અંદર હંમેશા જળવાઈ રહેવાની છે. આજે વાતે ગાતે જ્યારે એમને વિદાય આપવામાં આવી અને વિદાય આપ્યા થયા દરેક લોકો એમ થાય કે કર્યું ભર્યું કુટુંબ માંથી એક તાલ્લો ખરી પડ્યો અને આ તાલ્લો ખરી પડ્યો એ આજે આપણને સૌને દુઃખ છે. આજે સૌ એકત્રિત થયા છે, સૌ શ્રદ્ધાંજલિ આપવા એકત્રિત થયા છે. અનેક વાતો મારી પાસે છે પણ આ સમય નથી. એવો કોઈ સમય આવશે ત્યારે જરૂરથી હું એમની અનેક વાતો કરીશ. પણ આજે સૌ આપ એકત્રિત થયા છો, આપ સૌએ શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છો ત્યારે આપ સૌના સાદર કુટુંબ આભારી છે. પણ એક હું ભલે ફેમિલી મેમ્બર ના ગણાતો પણ ફેમિલી મેમ્બર તરીકે હું આપ સૌનો આભારી છું. આભાર. જય જિનેન્દ્ર. જય હિન્દ. ઓમ શાંતિ. આપણી સાથે આપણા વડીલ એવા જ બીજા સન્માનીય પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર કીર્તિભાઈ પણ હજી ઉપસ્થિત છે અહીંયા આગળ. તો કીર્તિભાઈ આપને પણ હું વિનંતી કરીશ કે આપ પણ વિશે હેલો. હા સંભળાય છે. હેલો.
હેલો, હાજી સંભળાય છે. સંભળાય છે? યસ યસ સંભળાય છે. પ્રવીણભાઈ અને છાજડ પરિવારના સૌ દીકરાઓ અને તેમની વહુઓ બધાની સાથે એક છેલ્લા 10 વર્ષથી ખૂબ ગરોબો રહ્યો છે. પ્રવીણભાઈના ફાધરને મારે મળવાનું એકાદ વાર એક પ્રોપર્ટીના કામ માટે થયેલું, પરંતુ મેં એમનામાં એક જોયું કે એમનામાં જે લીડરશિપનો જે ગુણ હતો, સ્પષ્ટ વાત કરવાની જે એમની જે વિચારસરણી હતી, એટલે જ્યારે કોંગ્રેસનો તપતો સૂરજ હતો એ વખતે તેમણે વાજપેયી સાથે, નાથાલાલ ઝગડા સાથે, આ બધા મિત્રો સાથે તેમણે કામ કરેલું અને તેમણે લીડરશિપ માટે આપણે ગુજરાતમાં અને અમદાવાદમાં તેમણે પ્રયત્ન કરેલા અને તેમના જ ગુણો આ બધા દીકરાઓમાં આવ્યા છે. અને આ એક યુનિક ફેમિલી છે કે જેમાં 4 ગવર્નરો હોય અને આ ફેમિલીના બધા દીકરાઓ પિતાજીને રેગ્યુલરલી મળવા, પગે લાગવા જવાનું એક યુનિક એમની એક રીત રિવાજ હતો. તેઓ જ્યારે માઉન્ટ આબુ રહેતા ત્યારે પ્રવીણભાઈ અને બધા દીકરાઓ અવારનવાર તેમને મળવા, તેમની તબિયત માટે, તેમની ખબર પૂછવા માટે જતા અને એમની કાળજી લેતા હતા. આવા વ્યક્તિત્વ જ્યારે કુટુંબમાંથી વિદાય લે ત્યારે તેમના દીકરાઓને એમના પરિવારને તો દુઃખ થાય, સ્વાભાવિક છે, પરંતુ આપણામાંના ઘણા બધા 5 ગવર્નરોને તેઓ નામથી ઓળખતા હતા. કદાચ એવી ઓછા વ્યક્તિઓ છે કે જે પોતાના દીકરાના સાથે સંકળાયેલા 5 ગવર્નરોને ઓળખતા હોય, જાણતા હોય અને તેમની વાતો સમજતા હોય. આવું વ્યક્તિત્વ વિદાય લીધું છે, ત્યારે તેમના આત્માને પ્રભુ ચીર શાંતિ આપે એવી આજે આપણે સૌ પ્રાર્થના કરીએ. આભાર. ઓમ શાંતિ. મેડમ માઇક મ્યુટ છે તમારો. ઓમ શાંતિ. આપણા સન્માનીય બરાબર 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંભળાય છે ને હવે? સન્માનીય ડોક્ટર પ્રવીણકાંતભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. તેમને હું વિનંતી કરીશ કે તેઓ શ્રદ્ધાંજલિ આપશે. નરેન્દ્ર મોદી સાથે ને આજે આપણે શું એક માલચંદભાઈના અનંત યાત્રાએ જ્યારે ગયા અને એક પરિવારમાં, લાયન્સ પરિવારમાં, કુટુંબમાં એક શૂન્યાવકાશ આજે સર્જાયો છે. ધરતી ઉપરનું સનાતન સત્ય એટલે ડેથ, પણ સાથે ને સાથે શરીર અને આત્મા આ બંનેને અલગ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે કુટુંબ ઉપર જે આફત આવી છે એ દુઃખ સહન કરવા પ્રભુ શક્તિ આપે એવી અંતઃકરણથી પ્રાર્થના કરું છું. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યોર મોક્ષીય મામૃતાત. ઓમ શાંતિ. માઇક મ્યુટ છે બેન. ઓમ શાંતિ કહ્યું. આપણી સાથે આપણા સન્માનીય મુકેશભાઈ પણ ઉપસ્થિત છે. તેમને હું વિનંતી કરીશ કે તેઓ મનની વાત 2 શબ્દમાં કહે. સન્માનીય સ્વર્ગસ્થ માલચંદજી છાજડ, પ્રવીણભાઈનો પરિવાર, સૌ પ્રથમ તો માલચંદજી છાજડની ચેતનાને વંદન કરું છું. મિત્રો, 1950માં અમદાવાદ આવ્યા પછી પાવર લૂમ્સ અને શાહીબાગની અંદર આપણી સંસ્થા એમને બનાવી, એનો આપણને ગર્વ છે. એમને એ વખતે જ સેવાના અને સાથે ધંધાકીય બીજ એમને રોપ્યા.
બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા એ કહેવત આપણે ગુજરાતીમાં કહેવાય છે. આપણે જોઈ શકીએ છીએ કે પ્રવીણભાઈ, ભરતભાઈ, સંજીવભાઈ, રાજીવભાઈ, ઉમેશભાઈ બધાની અંદર આ નેતૃત્વ એમના જીનમાંથી મળેલું છે અને એની અનુભૂતિ આપણને થયેલી છે. એવા સન્માનીય માલચંદજી છાજર જ્યારે સ્વર્ગસ્થ થયા છે ત્યારે એમની ચેતનાને વંદન કરું છું. આ ફરવે 57 જેટલા પરિવારના અત્યારે છાજર પરિવારમાં છે એ સર્વેની ઉપર આવી પડેલી આપત્તિ સહન કરવાની પ્રભુ તમને શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. જય સિયારામ. જય સિયારામ. ઓમ શાંતિ. સન્માનીય સુભાષભાઈ દાસણી આપણા પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, એમને વિનંતી કરીશ કે તેઓ જરૂરથી 2 શબ્દ. कहते हैं कि हर किसी जिनका जन्म हुआ है उसका अंत भी है, और यही बात मनुष्य के जीवन पर उतनी ही लागू होती है. लेकिन हम उनके जीवन में कुछ लोगों में इतने करीब से जुड़ जाते हैं कि उनके निधन या नियात या मृत्यु पर काफी भावुक हो जाते हैं, और हमें अपने जीवन में उनकी याद हमेशा आती है, और ऐसी शख्सियत की याद आए भी क्यों नहीं. और जैसा कि सुमन ने बताया, हमारे परिवार का 4 पीढ़ियों से संबंध चल रहा है. आज सरदार शहर से जब हम बिजनेस करने शुरुआत में जो 4-5 फैमिलीज आई थी, उसमें छाजेड़, दुगड़ और दसानी हम लोग थे. तब से मेरे पिताजी और मालचंद जी सा काकोसा ये हमेशा एक दोस्ती के रूप में उन्होंने शुरुआत की, जो फैमिली वाइज आज 4 पीढ़ियों से हम आज भी वो दोस्ती निभा रहे हैं. और वास्तव में यदि मैं बात कहूँ, ये 5 भाई नहीं, छठा मैं भी हूँ उसमें. और आज 5-6 भाई जिस तरह से मिलके जो काम कर रहे हैं, वो प्रेरणा किसने दी? मालचंद जी साहब ने. मालचंद जी साहब के पास जब मैं बिजनेस में नया नया ज्वाइन हुआ था, तब मैं भी बिजनेस डील जब करता था तो वो दलाल के थ्रू होती थी. तो कभी कभी वो मेरे को बुलाते थे, बुला के समझाते थे, इस तरह से माल बेचो, ये क्वालिटी बनाओ, इसमें ये एडजस्टमेंट हो सकता है. तो उनसे कई जो पावरलूम की जो मुकेश भाई ने बात की, उसके क्या गुण कैसे किस तरह से किया जा सकता है, उसे मैं बहुत कुछ उनसे मैं सीखा हूँ. उनके पास जब भी बैठते थे तो कुछ ना कुछ जानने को मिलता था. इतना उनमें नॉलेज था, जबरदस्त नॉलेज था. अब इनके पास बैठने से एक प्रेरणा स्फूर्ति हमें मिलती थी. आज उनके अचानक चले जाने से काफी दुख भी हुआ है, लेकिन खूब एक शांति भी है. और जिस शान से जिस तरह से अपनी जिंदगी जिए, वो एक देखने लायक जिंदगी थी. और इसके अंदर सबसे बड़ा मैं कहूँगा, परिवार 5 ब्रदर्स जिस तरह से अलर्ट रहते थे. मैंने एक बार जब थोड़े बीमार हुए तब पेड़ में से एक बार पूछा कैसे हैं, तो बोले टेंशन नहीं है लेकिन अटेंशन है, अटेंशन जरूर हमको रखना है. तो इन्होंने अपना जिस तरह से उनका ध्यान रखा, ये सबको सीखने योग्य है. आज के जो यंग जनरेशन जो है, उनको भी इससे सीख लेनी चाहिए. आप प्रभु उनकी आत्मा को शांति प्रदान करे, और 5 भाइयों और पूरे परिवार को, सब जो आज कहा कि 57 जनों का परिवार है, उन सबको ये जो दुख आया है उनको सहन करने की शक्ति मिले. यही मैं भगवान से प्रार्थना करता हूँ. ઓમ શાંતિ. આપણી સાથે આપણા સન્માનીય પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર નૂતનબેન વીજ પણ અહીંયા ઉપસ્થિત છે. નૂતનબેનને વિનંતી કરીશ કે તેઓ જરૂરથી પોતાની લાગણી પ્રદર્શિત કરશે અને આપને શ્રદ્ધાંજલિ આપશે. सम्मानीय छाजड़ परिवार, मैं एक ऐसी बात करने जा रही हूँ जिसके बारे में बहुत कम लोगों को ज्ञान होगा. मेरे पिता जो कभी मालचंद जी से मिले नहीं, कभी उनकी शक्ल नहीं देखी, कभी उनसे बातचीत नहीं हुई, परंतु कुछ वर्ष पहले उनकी तबीयत काफी खराब हुई मालचंद जी की, और मेरे पिताजी एक होम्योपैथ थे जो कि अब इस दुनिया में नहीं है. और प्रवीण भाई ने उनसे उनकी बीमारी के बारे में बताया कि हालत बहुत खराब है, तबीयत काफी बिगड़ चुकी है, और मेरे फादर ने उनको होम्योपैथी दवाई दी. और
वो ठीक हो गए। एक ऐसा अनजान रिश्ता, एक दूसरे को कभी ना पेशेंट ने देखा ना डॉक्टर ने देखा, और वो ठीक रहे। मुझे लगता है शायद जीवन के अंत तक उन्होंने वो दवाई ली और उससे उनका जीवन काफी हद तक, काफी समय तक उनको एक अच्छी जीवन मिला उससे, उस दवाई से। तो ये कुछ ऐसे रिश्ते होते हैं जो अनजान हैं, जो ऊपर से बने हुए आते हैं। छाजर फैमिली में के जो बड़े, सबसे बड़े पिताजी जो चले गए, उनके लिए कहना चाहूंगी, कोई छोटी मोटी हस्ती नहीं, कोई छोटी मोटी हस्ती नहीं, वो उसके सपनों की जान होता है। पिता सिर्फ पिता ही नहीं होता, पिता पुत्र की पहचान होता है। प्यार करता है पुत्र से, उसके हक के लिए खड़ा होता है। कैसे जीना है इस दुनिया में, पिता ही तो ये सिखाता है। जो किताबों में नहीं मिलता, वो ये ज्ञान सिखाता है। पिता सिर्फ पिता नहीं होता, पिता पुत्र की पहचान होता है। अस्तु। ओम शांति। ओम शांति। सन्मान्य धर्मेशભાઈ સોની પણ અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ કે 2 શબ્દમાં આપ પણ શ્રદ્ધાંજલિ આપશો. ઓમ શાંતિ. પ્રભુ સદગતના આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારને શક્તિ આપે. ડિસેમ્બરમાં જ મળવાનું થયું હતું સન્માનીય માલચંદજીને. ઘણી બધી વાર મળ્યા છીએ, પણ લાસ્ટ ટાઈમ જ્યારે મળ્યો એમની બર્થડેનો દિવસ હતો. અને જેમ દીપકભાઈએ શરૂઆતમાં કહ્યું કે જે એમની ઓરા ખરેખર મેં પણ ફીલ કરી છે, અને આપણને આ વ્યક્તિ તરફથી એક ખૂબ સારી પ્રેરણા મળે છે, ખરેખર ઇન્સ્પિરેશનલ છે. અને એ પરિવાર એક સક્સેસ ડેફિનેશન છે. જો અગર સક્સેસનું ડેફિનેશન હું કહું તો મને એવું લાગે કે આવો એક પરિવાર હોય, અને એના જે સંસ્કાર છે, જે ખરેખર કલ્ચર છે, એ આજનું જે જનરેશન જો અગર જુએ તો એમને ખ્યાલ આવે કે ખરેખર પરિવારના સંસ્કારની કેટલી વેલ્યુ હોય છે અને એની ઇફેક્ટ, એની સ્ટ્રેન્થ કેટલી બધી હોય છે, એ આપણને આ પરિવાર તરફથી જોવા મળે છે. કારણ કે પ્રવીણભાઈને તો મેં વર્ષોથી જોયા છે, અને મને એક વાતનો ખ્યાલ છે કે પ્રવીણભાઈ હંમેશા એમનો જ્યારે દિવસની શરૂઆત હોય કે ગમે ત્યારે જ્યારે અમદાવાદમાં હોય ત્યારે એ પોતાના પિતાશ્રીને મળે, અને જ્યારે સાંજે કે અમદાવાદમાં હોય અને કોઈ એમનું કોઈ કામ ના હોય બીજું, તો એ હંમેશા પોતાના પરિવાર સાથે અને સન્માનીય માલચંદજી જે એમના પિતાશ્રી છે એમની સાથે હોય અને એમની સાથે વાતો શેર કરે. ખરેખર મિત્રો, મને પોતાને એવું લાગે કે આપણે આવું શીખવું જોઈએ, અને બહુ સારા સંસ્કાર છે, આપણા બધામાં છે જ, પણ છતાંય કંઈક એક વેલ્યુ એડ કરે છે એવા સંસ્કાર આ ફેમિલીના છે. પ્રભુ સદગતના આત્માને શાંતિ અર્પે. આપણે બધા જ લોકો પ્રાર્થના કરીએ દિલથી. ઓમ શાંતિ. ઓમ શાંતિ. આપણી સાથે સન્માનીય 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર જીતેન્દ્રભાઈ જૈન પણ ઉપસ્થિત છે. સાથે સોનુબેન પણ છે. આપને કંઈ શેર કરવું હોય તો સોનુબેન, જીતેન્દ્રભાઈ, આપ કંઈ બોલશો. સોનુબેન જૈન, એમનો ઓકે. આપણે ત્યાં સુધી આપણા આગળ વધીએ અને સન્માન્ય 22 ડિસ્ટ્રિક્ટ ગવર્નર જગદીશજી અગ્રવાલ અહીં આપણી સાથે છે, તેમને પણ આપણે સાંભળીએ, તેમના પણ વિચારો આપણે સાંભળીએ. નમસ્કાર મિત્રો. મુરબ્બી શ્રી પ્રવીણભાઈ, ભરતભાઈ, ઉમેશભાઈ, સંજીવભાઈ અને રાજીવભાઈ, જેમની આંગળી પકડીને આપણે ચાલતા શીખ્યા અને જેમનો ખભે બેસી આપણે જીવનના દરેક પડકારોનો સામનો કર્યો, એવા પિતાશ્રીની છત્રછાયા જ્યારે આપણા ઉપરથી ચાલી જાય તો એનાથી વધારે કોઈ તકલીફદાયક
કોઈ વસ્તુ પરિવાર માટે હોતી નથી. પરંતુ મિત્રો, દિવંગત શ્રી મૂળચંદજી છાજેડ પરિવારને એવું છત્ર આપ્યું છે, એટલા સંસ્કાર આપ્યા છે અને આ પરિવારને એવી શક્તિ આપી છે કે એ કોઈ પણ પડકારને પહોંચી શકે એમ છે. અને આ જ સંસ્કાર, આજ પરિવારને તેમણે એક માળામાં એક મણકાની જેમ બધાને પરોવીને એક સાથે રાખ્યા છે. એ જ એક બહુ મોટો એમનો આશીર્વાદ અને ઉપકાર છે. દિવંગત આત્માને ઈશ્વર ખૂબ જ શાંતિ આપે અને આવી પડેલા તકલીફને, દુઃખને સહન કરી અને એમાંથી બહાર નીકળવાની શક્તિ આ પરિવારને આપે, એવી જ પ્રભુને પ્રાર્થના. ઓમ શાંતિ. ઓમ શાંતિ. આપણી સાથે સન્માનીય વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અનિલજી અગ્રવાલ પણ છે. તેમને પણ હું વિનંતી કરીશ અને ત્યારબાદ રસિકભાઈ. अनिल अग्रवाल. माननीय प्रवीण भाई एवं छाजड़ परिवार, बेसिकली मेरे को तो बोलने में भी बड़ा एक ऐसा हो रहा है कि आई एम स्टिल कैनॉट फॉरगेट हिज ब्लेसिंग्स टू मी मेनी इयर्स बैक. और छाजड़ परिवार एक घर जैसा है. मतलब सुभाष भाई ने बताया वो छठे पुत्र हैं, मैं अपना आपको सातवां पुत्र मानता हूँ, क्योंकि मुझे हम लोग एक जॉइंट फैमिली में रहे हुए हैं राजस्थान में भी, और यहाँ आने के बाद में मेरा अहमदाबाद में कोई भी फैमिली मेंबर नहीं है, तो छाजेड़ परिवार से ही मुझे अपनी एक फैमिली का सुख जैसा मिलता है, वो मुझे उनको हमेशा मिलके और देख के होता था. और पांचों प्रवीण भाई से लगा के राजीव भाई तक सब मेरे पर्सनल लेवल पे कहीं न कहीं बहुत ज्यादा क्लोजनेस है. पिताजी की खोट तो सबको रहती है और उनकी सीख पे चलना ही हमारा एक काम रहता है. और मेरी तो बस यही प्रवीण भाई से प्रार्थना है कि जैसे पिताजी ने पूरे छाजेड़ परिवार को संभाल के रखा, अब आपकी जिम्मेवारी है, आप पूरे परिवार को एक बंद होके और संभाल के रखिएगा. हम लोग सब आपके साथ में हैं, उनकी सीख पे हमको चलना है. When someone you love dies, you never quite get over it. You just learn to slowly go on without them, but always keeping them tucked away safely within your heart. तो ओम शांति. उनकी आत्मा को शांति मिले, आप सबको साहस मिले उनके जाने का दुख सहन करने के लिए. धन्यवाद. ओम शांति. રસિકભાઈ આપણી સાથે ઉપસ્થિત છે, આપણા વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર. એમને હું વિનંતી કરું છું, બે શબ્દ જરૂરથી. ઓમ શાંતિ. આપણા સૌના વડીલ માલચંદજીને કોટી કોટી વંદન સહ શ્રદ્ધાંજલિ આપું છું. આવડો મોટો બહોળો પરિવાર, 5 પુત્ર, 2 પુત્રી, 32 ગ્રાન્ડ ચિલ્ડ્રન, 18 ગ્રેટ ગ્રાન્ડ ચિલ્ડ્રન, આવડા મોટા પરિવારના 30 તો લાયન હોય એવો સેવાભાવી પરિવારના વડલાના એ મોભી એવા વડીલને ગુમાવીએ ત્યારે સ્વાભાવિક રીતે આપણને દુઃખ થાય. પણ સમયની વાત છે, જીવન મળવું એ ભાગ્યની વાત છે, મૃત્યુ હોવું એ સમયની વાત છે. પરંતુ મૃત્યુ બાદ પણ કોઈના દિલમાં જીવતા રહેવું એ સદગતના સત્કર્મોની વાત છે. એટલે જ તો 5 પાંડવો સમા ભાઈઓની સાથે, ભાઈઓના પરિવાર સાથે આપણે સૌ પણ પૂજ્ય દાદાજીને દિલથી યાદ કરી રહ્યા છીએ. ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતા. જીવનમાં દરેક ડગલાઓ પર આપણો વિચાર, આપણો વ્યવહાર, આપણું કર્મ જ આપણું ભાગ્ય લખે છે. 88 વર્ષની ઉંમરે આવું સદભાગ્ય લખીને માલચંદજી મોક્ષ પામી ગયા. જિંદગીની એક્ઝામના કોઈ માર્ક નથી હોતા, લોકોનો તમારા પ્રત્યેનો આદર જ તમારું રિઝલ્ટ હોય છે. આપણો સૌનો પૂજ્ય વડીલ શ્રી પ્રત્યેનો આદર ભાવ જ તેમના સફળ જીવનનો પર્યાય છે. સંસારરૂપી સાગરમાં જે ગમે તે મળે તેનું નામ આનંદ, અને જે મળે તે ગમે તેનું નામ સંતોષ, પણ જે સંતોષને આનંદમાં ફેરવે તેનું નામ જીવન. આવા સફળ જીવનના ફળ સ્વરૂપે પ્રાપ્ત 5 દીકરાઓ પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ છે, અને આવા દાદાશ્રીએ આવા દીકરાઓને સમાજને આપેલ છે એ એક સમાજ માટે દેણ છે. दीपक बोलता नहीं है, उसका प्रकाश ही उसका परिचय देता है. ठीक इसी प्रकार अपने बारे में कुछ ना कहे, बस अच्छे कर्म करते रहे, वही आपका परिचय देंगे. बस ऐसा ही परिचय मालचंद जी ने हम सबको दिया है. ગુજરાતીમાં કહેવત છે, ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાના, સાથે શું લાવ્યા અને શું લઈ જવાના. ના, એવું નથી, ખોટું છે. આ ભાગ્ય લઈને આવ્યા, જેને કારણે આવા સારા પરિવારમાં આપણો જન્મ થયો અને કર્મ કરીને ગયા, જેથી હવે પછીનો અવતાર પણ શ્રેષ્ઠ કુટુંબમાં થશે, સારી જગ્યાએ થશે, તેનો આપણને સૌનો વિશ્વાસ છે. આવી પડેલી મહામારીમાં અને આવા સંજોગોમાં સમગ્ર
સાજડ પરિવારને મારા તરફથી શ્રદ્ધાંજલિ સ્વરૂપે અને બળ મળે આ સમયને પસાર કરવાનું એ માટેની હું મારા અને મારા પરિવાર પ્રતિ ખાતરી આપું છું. અમે સૌ આપની સાથે છીએ આ દુઃખના સમય, અને અમને કોઈ પણ કાર્ય કરવાની તક આપજો. જય લાલ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. આપણી સાથે છાજડ ફેમિલીના ઘણા બધા મેમ્બર્સ આપણી સાથે આજે અહીંયા ઉપસ્થિત છે. તો હું એમને વિનંતી કરીશ કે એમના ફિલિંગ શેર કરે. એમાંથી હું સ્ટાર્ટ કરું છું. ઉમેશભાઈ, હાજી. ભરતભાઈ, હા. આપણા સન્માનીય ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી ભરતભાઈ ઉપસ્થિત છે અને છાજડ ફેમિલીમાંથી એ આપણી સાથે થોડી એમના ફિલિંગ શેર કરશે. ભરતભાઈ, પ્લીઝ. આજે અહીંયા ઉપસ્થિત લાયન્સ પરિવારના સૌ મિત્રો ફેન્ટાસ્ટિક ગ્રુપે આજે આયોજન કર્યું છે, અને આજનું જે આયોજન અને જે જોઈને એવું લાગે છે કે આ આયોજન એક ખાલી અમારા પરિવારના વડીલ ગયા છે અને સદા એવું નથી. આખા આપણું જે લાયન્સ કુટુંબ છે એ સૌ મળીને એમને જે આ દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે કે એમને પોતાને ઘરના કોઈ વડીલ ગયા હોય એ રીતે લાગણી છે. અને આ જે ફેમિલી બોન્ડિંગ આપણામાં જે થઈ છે એ અહીંયા ઝલકી આવે છે બહાર. બધા સૌએ પોતાની લાગણી વ્યક્ત કરી અને અમને એવું થાય છે કે આ અમારો એક મોટો પરિવાર બધાના સભ્યો બધા બોલી રહ્યા છે. અને આપ જે ભાવના વ્યક્ત કરી આજે બહુ અમારા બધા ફેમિલીના બીજા સભ્યો પણ બોલવાના છે. પણ જે બધા એ કહ્યું કે પિતાજીના બધા ગુણો પાંચે ભાઈઓમાં આવ્યા છે, અને ખરેખર એવું છે કે અમને જે પેલો રફ ડાયમંડને જે પોલિશ કરીને જે ચમકતા ડાયમંડ બનાવ્યા એ અમારા પિતાશ્રી હતા, અને માતાશ્રીનો અને પિતાશ્રીનો ખૂબ અમારા ઉપર પ્રેરણા અને પ્રોત્સાહન રહ્યું છે. સાથે સાથે અમારા બધા પરિવારના સભ્યોને એક દોરમાં બાંધવાનો પણ એમનો ખૂબ મોટો એમનું યોગદાન છે. આજે અમે ઘણી વખત લાઇટર ટોનમાં વાત કરીએ કે અમે પાંચે ભાઈઓ આખો પરિવાર બધા સામાજિક ક્ષેત્રે વ્યવસાયની અંદર ખૂબ આગળ છીએ, અને ત્યાં લોકો અમને સાંભળે છે, અમને ફોલો કરતા હોય છે. પણ જ્યારે અમે પિતાશ્રીની આગળ આવીએ ત્યારે અમે બધા મૌન થઈ જઈએ, ચૂપ થઈ જઈએ. એટલે એમનો એટલું ડર નહીં, પણ એમનો એટલું માન સન્માન હિસાબે અમે એમની ઈચ્છા સામે કે એમની મૂડ જોઈને વાત કરીએ. બહાર મમ્મીને વાત કરી લઈએ કે પપ્પાનું મૂડ કેવું છે. એટલે ટૂંકની અંદર એમનો જે વ્યક્તિત્વ હતું એવું પ્રેરણાદાયી, અને સાથે સાથે એમનું એક ડરની લાગણી નહીં, પણ એમનું જે આખું જે શિસ્ત હતી એ શિસ્ત એવી જબરદસ્ત હતી કે અમને બધાને છેક સુધી એટ ધ લાસ્ટ મોમેન્ટ બી વેર કે એમની ઈચ્છા હોય કે આજે અમને કંઈક ખાવાનું પૂછીએ અને લાગશે કે થોડો એમને ઇરિટેટ થાય તો અમે પૂછવાનું ટાળી દઈએ. અને એટ ધ લાસ્ટ મોમેન્ટ સુધી પણ વોઝ વેરી કોન્શિયસ. અમે ખૂબ ફોર્ચ્યુનેટ છીએ કે અમને એમની છેક સુધી સેવા કરવાનો અમને લાભ મળ્યો, અને આજે બધા પૂરા પરિવાર અમને મૂકીને ગયા છે. અને આપ સૌનો પરિવારને સાથે આજે જે લાગણી હોય તે હું ખૂબ પરિવાર તરફથી આભાર વ્યક્ત કરું છું. અને આજે હવે હું અમારા સર્વસ્વ રાજીવના સન, ગ્રાન્ડસન ઓફ માલચંદજી, એટલે હી વિલ કન્ડક્ટ અમારા બધા પરિવારના સભ્યો બોલશે, તો હું સર્વસ્વને કહીશ આગળનું એ કોણ કોણ કેવી રીતે બોલે. અને પહેલા સર્વસ્વ વિલ express his feelings afterwards. प्रणाम एवरीवन, मेरा नाम सर्वस्व है. मैं बहुतों से शायद मिला ना हूँ अभी तक, बट मैं सबसे प्रणाम कहता हूँ. मैं बहुत आज ऑनर्ड फील कर रहा हूँ कि मैं इस मौके पे एक मेरे को
जीसा के लिए मैं कुछ कह सकता हूँ और मैं आप सबके सामने कह सकता हूँ, बिकॉज जीसा हैज बीन नथिंग शॉर्ट ऑफ एन इंस्पिरेशन टू ऑल ऑफ अस। चाहे वो हमसे मिले हों ना मिले हों, उनने हम सब की लाइफ ऐसे इस वे में टच करी है कि वो इतने इम्पैक्टफुल रहे हैं। उनका विजन जो हमेशा रहा है, चाहे वो बिजनेस प्रति रहे या वो सोशल वेलफेयर तरफ रहे, क्योंकि ही इज ऑलवेज मोटिवेटेड अस, ही इज ऑलवेज मोटिवेटेड अस कि हम बार बार एंड जैसे भी हम कम्युनिटी को लौटा सके हम लौटाए। एंड मैं ये बहुत ज्यादा स्ट्रांगली मानता हूँ कि men come and go but legends are always remembered, and जीसा is nothing short of that legend because वो एक मिसाल बन चुके हैं। वो अब जो मिसाल है वो इस स्टेज पे पहुंच गए कि हम उन्हें भूल नहीं सकते। ही इज दैट शाइनिंग hope of light, that beacon that constantly inspires us, and he's left those footsteps for us to follow in, but he's also taught us how to follow and endure that path, because उनने वो हमें हर सीख दी है जो वो पॉसिबल थी देने के लिए। मैं इसी के साथ जो हमारी सबसे बड़ी घर की बहू हैं और भरत बाबा की वाइफ है आशा मम्मी को बुलाना चाहूंगा कि वो अगर कोई दो शब्द बोलना चाहें जीसा के लिए। आशा मम्मी अगर आप अनम्यूट कर सकें। हाँ, हो गया बेटा। हाँ। मैं आप सभी को प्रणाम करती हूँ। आप सबने जीसा के लिए जो शब्द बोले वो स्मरणीय है। आज हमें उनकी कमी तो लगेगी, लेकिन जीसा इतने दूरदर्शी थे कि उन्होंने आगे हमारी फैमिली को कौन बॉन्डिंग से रखेगा वो अच्छे से तैयार करके गए थे, और आगे हमारी फैमिली इसी तरह चलती रहे। आज तो हम उनकी छाया में चले, आगे भी उम्मीद करते हैं कि ऐसे का ऐसे ही लोग उनकी फैमिली को हमेशा याद रखें कि ये मालचंद जी का परिवार है जो आज भी जैसे मैं छोड़ के गया था वैसे का वैसे ही चल रहा है। समाज को, परिवार को, कुटुंब को साथ में लेके चलने का उन्होंने प्रवीण भाई को इतना अच्छा तैयार करके गए हैं कि शायद हमें जीसा के जैसे ही आगे चलने का मौका आगे भी मिलेगा, और उसके बाद तीसरी पीढ़ी भी वैसे ही तैयार हो रही है ताकि हम सभी उनके पद चिन्हों पर चल सकें। ओम हरम। ओम हरम, थैंक यू। इसके बाद सबसे बड़ी जो बेटी है मंजू सिखानी, वो उनकी सबसे बड़ी डॉटर है रिंकू चोररिया करके। मैं चाहूंगा कि अगर वो मंजू दीदी और रिंकू दीदी दोनों अगर दो शब्द अगर बोल सकें जीसा के लिए। आदरणीय नानुसा व नालिसा के चरणों में शत शत वंदन। सभी बड़ों को मेरा प्रणाम। मेरे नाना जी के बारे में मैं क्या कहूँ, वो एक यूनिवर्सिटी थे। इन इटसेल्फ ही वाज सच अ बिग यूनिवर्सिटी कि वी ऑल जनरेशन ऑफ थर्ड एंड फोर्थ हम उनसे कुछ दो चीजें भी उस यूनिवर्सिटी से ग्रहण कर सकेंगे तो शायद हमारा जीवन सफल हो जाएगा ऐसे। और मैं मेरे पांचों मामा व मामियों के बारे में क्या कहूँ, शायद पिछले 25-30 साल से नाना जी अस्वस्थ थे, पर मेरे मामा और मामियों ने जो सेवा की है, आज के जमाने में एक श्रवण कुमार एक माँ बाप को मिलना मुश्किल हो जाता है, पर मेरे नाना इतने भाग्यशाली थे कि उनके पास एक नहीं 5 श्रवण कुमार थे। और जिस तरह मामियों का सपोर्ट से मेरे पांचों मामा ने मेरे नाना जी की सेवा की है, आज मॉडर्न जनरेशन आगे ये कैरी फॉरवर्ड करे यही लेगेसी, तो बहुत एक उदाहरण तौर पे है। एंड आई बीइंग द एल्डेस्ट ऑफ ऑल द जनरेशन will always guide and motivate my younger brothers sisters to be like mama and my mommies. Om Maram. धन्यवाद। I think it's important to share and we'll be happy to know कि रिंकू दीदी खुद भी अभी एक लाइन मेंबर भी बन गए हैं सूरत से, एंड वो काफी और काफी ऐसे आगे लेके जा रहे हैं फैमिली। मंजू दीदी अगर आप भी कुछ 2 वर्ड अगर बोलना चाहें जीसा के लिए, आप एल्डेस्ट हैं। सभी को प्रणाम। और इस मौके पर मैं तो यही कहना चाहती हूँ कि मेरे पांचों भाइयों ने जिस तरह से दिन रात 24 घंटे एक करके इस तरह से उनकी सेवा और उनका ध्यान रखा, इस तरह का न तो मैंने कभी पहले सुना है और न कभी देखा है। उनको बहुत मैं मेरे पांचों भाइयों को सैल्यूट करती हूँ। उन्होंने बहुत अच्छा मेरे फादर के लिए, हमारे फादर के लिए बहुत अच्छा उनके लिए किया।
जस्ट टू ऐड ऑन समथिंग, आई जस्ट क्लिक्ड इट कि पांचों मामा ने पिछले जितने भी जो अस्वस्थ रहे थे साथ में थे, पर बहुत खुशनसीब थे नाना और मेरे पांचों मामा कि अंतिम क्षण, अंतिम समय के सारे घंटे शायद वो पांचों अपने फादर के पास थे, और जो सेवा उन्होंने जिंदगी भर की लास्ट क्षण तक पांचों मामा ने मेरे नाना जी की उसी ढंग से सेवा की थी, और अंतिम समय जाते हुए पांचों ने देखा ओम अरम। सारी पोतियों की ओर से मैं चाहूंगा कि अगर प्रेक्षा भंडारी दिल्ली से हमें जो ज्वाइन कर रहे हैं, अगर वो कुछ 2 शब्द बोल सकें। पिंकी दी। जीसा और मासा को मेरा प्रणाम और सभी बड़ों को मेरा प्रणाम। बचपन से जब से मैंने समझ पकड़ी तब से हमने जीसा को मतलब हमेशा उनके एक एक्सीडेंट और की वजह से हमने हमेशा उनको बेड पे देखा, लेकिन फिर भी वो कभी भी अपनी जिंदगी में रुके नहीं। वो एक इतने बड़े हमारी जिंदगी के बहुत बड़े इंस्पिरेशन है कि चाहे उन्होंने अपने लाइफ में कभी एक भी फॉरेन टूर नहीं की, लेकिन उनकी सोच इतनी ज्यादा मतलब मॉडर्न थी कि हर एक नई चीज को उन्होंने एक्सेप्ट किया। हम जितने भी बच्चे हैं, उनके पोते पोतियां या परपोती पोतियां, उन सबको उन्होंने इतना ही प्यार दिया, एक बेटे और बेटी की तरह प्यार दिया। उन्होंने मतलब कभी किसी में कोई भेदभाव नहीं रखा, हमेशा उनके चेहरे पे वो एक मुस्कान रहती थी। अगर वो कभी हमें डांटते भी थे तो उस डांट में भी एक सीख छुपी होती थी। हमेशा उनकी डांट से भी हमें एक कुछ ना कुछ जिंदगी में ना आगे बढ़ने की और कुछ एक सीख जरूर मिलती थी। चाहे घर में कोई भी आ जाए, उनका उतना ही मतलब जीसा माँ हमेशा उतना ही आदर और उतना ही मतलब उनका वेलकम करते थे, हर एक चीज का ध्यान रखते थे। जीसा के साथ, माँ के साथ इतनी हमारी मेमोरीज है, हम सब बच्चों की, बड़ों की, सबकी, चाहे वो माउंट आबू की हो या कहीं भी वो हमें दर्शन के लिए महाराज के लेके जाते थे या कहीं भी, मतलब उनके साथ बिताए हुए हर पल हमें हमेशा एक बहुत सुंदर ब्यूटीफुल मेमोरीज की तरह हमारे साथ हमेशा रहेगी। और वो एक ऐसे इंसान थे कि वो कभी भी किसी से कोई एक्सपेक्टेशंस नहीं रखते थे। मतलब अगर किसी ने उनके लिए कुछ किया तो बहुत अच्छा, नहीं किया तो भी बहुत अच्छा, पर कभी भी उन्होंने कभी किसी से ना एक्सपेक्टेशन नहीं की कि ये मेरा ये करेगा। वो भावना से उन्होंने अपनी जो जिंदगी को जिया है, और हमने उनको मतलब हम कितनी छोटी छोटी बातें हैं लेकिन इतनी सारी चीजें हैं जो हमने उनसे सीखी है या हम इंस्पिरेशन ले सकते हैं। मतलब बहुत वर्ड्स कम है उनको डिस्क्राइब करने के लिए। और वो ग्रैंडफादर नहीं, हमारे लिए ना फादर, हम सबके लिए एक फादर से बढ़ के थे। सो मैं मतलब शब्द कम है उनके लिए कहने को, वक्त बहुत लग जाएगा, बट हम सभी पोते पोतियों की तरफ से और आप सभी को लायंस परिवार, पूरे लायंस परिवार को मेरी ओर से एकदम प्रणाम और ओम अरहम। जीसा हम सबके लिए फादर थे और अभी भी वो दिल में हमारे वैसे ही रहेंगे, क्योंकि जो उनने सीख दी है वो हम कभी भूल नहीं सकते हैं। मैं चाहूंगा अगर कोई भी और फैमिली मेंबर है, हमारा एक स्पेशल गेस्ट बाकी है जो हमें बोलेंगे, लेकिन उनके पहले अगर कोई भी और फैमिली मेंबर बोलना चाहे तो मैं उनको आमंत्रित करना चाहूंगा। तो अब मैं सबसे शायद लगभग हमारे सबसे छोटे मेंबर हैं ये आज की मीटिंग में, और है 4th जनरेशन जीसा के। वो भले ही 4थी पीढ़ी के क्यों ना हो और भले ही 10 साल के क्यों ना हो, उनने पिछले लास्ट कुछ सालों में जब से उनको समझ आई है, जो जीसा के लिए उनने किया है, जो उनने अपने हाथ से खाना खिलाया है और उनकी सेवा करी है, वो शायद बहुतों को मौका तक ना मिला हो करने का। और ये तो मतलब इतनी स्पेशल मोमेंट है उनके लिए कि जीसा ने खास उनको कॉमेमोरेट करने के लिए आई थिंक 3 महीने ही पहले जब उन्होंने एक स्पेशल पोएम उनके लिए लिखी, तो उनको एक स्पेशल खाना बनाया था, सॉरी पोएम तो लिखी थी और खाना भी बनाया था, उसके लिए उनको स्पेशल कॉमेमोरेट किया
और ऑटोग्राफ साइन करके दिया। तो मैं चाहूंगा जो सबसे छोटे मेंबर है शोनाया छाजर हैं हमारे साथ, उनने एक छोटी सी पोएम लिखी है, वो अगर वो शेयर करना चाहें। शोनाया, अगर आप अनम्यूट करें। हाँ, प्रेरक छाजर को अगर हाईलाइट कर सकते। हाँ, थैंक यू। हमारे प्यारे दादा हैं वो हमारे पापा के पापा हैं वो हमारे। कैमरा नीचे कर लीजिए, थोड़ा कैमरा आपका फेस कट रहा है। हाँ बस परफेक्ट, थैंक यू। आप कैरी ऑन करिए। हमारे प्यारे दादा हैं वो हमारे पापा के पापा हैं वो हमारे पापा के पापा, पर हम उनको बुलाते हैं हमारे प्यारे दादा। हमारे प्यारे दादा हमारे प्यारे दादा हैं सबसे अनमोल, घर की है वो रौनक, वो है सब रिश्तों की शान, वो है सब रिश्तों की शान। दादा के कायदे हजार, दादा बड़े रुतबेदार, हमारे प्यारे दादा हमारे प्यारे दादा, जिनके नाम से ही है पहचान हमारी, जिनके नाम से ही है पहचान हमारी, जिनके संस्कार है नींव हमारी। दादा कितने प्यारे हम उनके आंखों के तारे, हमारे प्यारे दादा हमारे प्यारे दादा। ना डांटे वो हमें चाहे करें हम कितनी भी शैतानी, ना डांटे वो हमें चाहे करें हम कितनी भी शैतानी, हर पल चलने देते हैं वो हमारी मनमानी। सबकी डांट से बचाते, पापा मम्मी की भी शिकायत हम इनसे कर पाते, हमारे प्यारे दादा हमारे प्यारे दादा। बस यही दुआ है हमारी कि मिलता रहे उनका प्यार, बस यही दुआ है हमारी कि मिलता रहे उनका प्यार, इन्हीं से पूरा होता है हमारा परिवार। यही है हमारी कहानी के मुख्य किरदार, हमारे प्यारे दादा हमारे प्यारे दादा। ये उनका प्यार ही तो है जो सारा परिवार जुड़ा है। एक बड़े से बरगद की छाया में छोटे छोटे पौधे बढ़ते हैं, छोटी छोटी बातों से जिंदगी की बड़ी बड़ी बातें सिखला देते, छोटी छोटी बातों से जिंदगी की बड़ी बड़ी बातें सिखला देते, हमारे प्यारे दादा हमारे प्यारे दादा। ये थी शोनाया, और ये थी इनकी पोएम जो इन्हें जीसा के लिए लिखी थी अभी कुछ महीनों पहले। और मैं बहुत ज़्यादा खुश हूँ कि ये मौका हम सबको मिला, और अब हम आई थिंक जीसा के लिए कहानियाँ और उनकी इंस्पिरेशनल स्टोरी हम बता सकते हैं, लेकिन हमसे बेटर आई थिंक लेकिन जो नेक्स्ट स्पीकर है उनसे बेटर कोई नहीं बता सकता, क्योंकि बाबू साहब उनको सबसे अच्छा जानते हैं और सबसे अच्छा बता भी सकते हैं हम लोग को। तो बाबू साहब आपके लिए। મિત્રો, આ પ્રસંગ જે આપણે બધા એકઠા થયા છીએ એને હું એક ખુશીનો પ્રસંગ ગણું છું, અને ખુશીનો પ્રસંગ એટલા માટે જે રીતે ભરતભાઈએ કહ્યું કે આજે પપ્પાની ખોટ આખા આપણા મિત્ર સમૂહમાં લાગી રહી છે, એટલે જે પણ અમારી દુઃખની લાગણી હોય, સેડનેસ હોય, એ બધી આપ શેર કરી રહ્યા છો, અને દેટ હેઝ લાઇટન્ડ અવર ફિલિંગ્સ. હમણાં અમે જો આપે ન્યૂઝપેપરમાં જે અમે શબ્દ વાપર્યો હતો પપ્પા માટે, પેટ્રિયાર્ક, પેટ્રિયાર્કનું મિનિંગ છે મુખિયા, અને પપ્પા ફક્ત અમારા છાજેડ કુટુંબના મુખિયા નહીં, પરંતુ આપણા જેવા બધા મિત્રોના મુખ્ય હતા. ભરતભાઈએ લાગણી હમણાં કઈ નહીં, પણ મને એવું કહ્યું કે ખરેખર મને આજે એવું લાગે છે કે આપણી આખી ડિસ્ટ્રિક્ટની અંદર એક પપ્પાના ગયાની ખોટ બધાને લાગી રહી છે, અને એ વાસ્તવિકતા છે. I am feeling the same thing, that every single line member of our district is feeling the loss of my father Malchandji. આનાથી મોટી ખુશીની ઘડી કઈ હોઈ શકે કે વેર એક પિતાને 10,000 કુટુંબીજનો મળ્યા, B1 B2
અને જો એમની ફેમિલીઝ ગણીએ તો હી વોઝ વેરી ફોર્ચ્યુનેટ કે આટલી બધી લોકોની પ્રેમની લાગણીઓ, દુઆઓ આજે એમને મળી રહી છે. મિત્રો, ઘણી બધી વાતો પપ્પા માટે કરી શકું છું, પરંતુ આજે કહું કે પાંચે ભાઈઓની ક્વોલિટી જો ભેગી કરીએ છતાં પણ એમના એકલાની ક્વોલિટી કરતા ઓછી પડે. અને આ હું કહેવા ખાતર નથી કહેતો મિત્રો. લેટ મી બિગિન કે જ્યારે અમે બોમ્બે રહેતા હતા એ વખતે એમનો એક જ ધ્યેય હતો કે અમને સારામાં સારું એજ્યુકેશન મળે. એટલે વી વર ધ ફર્સ્ટ પર્સન, માયસેલ્ફ એન્ડ ભરત, કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અમને બોમ્બેમાં એડમિટ કર્યા. દેટ વોઝ ધ અર્લી 1960s. અને એ વખતે અમારી સ્કૂલની ફીસ 1 મહિનાની 100 રૂપિયા હતી, મંથલી. તમે સમજી શકો છો કે 1962 ની અંદર, અને વી વર નોટ અ ફિલ્ધી રીચ ફેમિલી, ઇફ નોટ લોઅર મિડલ ક્લાસ, પરંતુ એમનો જે ફોકસ હતો એજ્યુકેશનનો, અને એ વખતે પણ અમારી સ્કૂલની ડ્રેસ હતી વ્હાઇટ પેન્ટ, વ્હાઇટ શર્ટ, ટાઈ, બૂટ, મોજા એ પહેરવાનું. હવે નાઉ લેટ અસ ગો ટુ ધ સેકન્ડ સ્ટેજ, કે કોલેજની અંદર જ્યારે મને ડિસ્ટિંક્શન માર્ક મળ્યા, કે ભરતભાઈને પણ ડિસ્ટિંક્શન માર્ક મળ્યા, અને ઇવન સ્ટુડ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ઇન ધ ગુજરાત યુનિવર્સિટી. પરંતુ એમનું જે વિઝન હતું કે વી વુડ હેવ ઓલ બીન એબલ ટુ ગો ટુ HL કોલેજ ઓફ કોમર્સ ઓલ્સો, પરંતુ એમણે એવું નક્કી કર્યું કે હવે આ તમારી એજની અંદર યુ હેવ ટુ જોઈન ધ ફેમિલી બિઝનેસ. એટલે SSC પછી અમને અને ભરતભાઈને ઇમિડિયેટલી SSC નો છેલ્લો પેપર આપીને આવ્યા, ઘરે આવીને જમીને, અને વી વર ઇન ધ ઓફિસ. સો એ જે બિઝનેસ માટે એમની જે દૃષ્ટિ હતી કે એઝ અ બિઝનેસ લીડર તરીકે અમને તૈયાર કર્યા. અને મિત્રો, તમે એ વાત સમજવા જેવી છે કે આની સાથે સાથે વી હેડ ઓલરેડી જોઈન ધ લિયો મુવમેન્ટ. અને આ લિયો ક્લબની મુવમેન્ટમાં ફાધર મધરે અમને એટલો સપોર્ટ આપ્યો. નોર્મલી એવું થાય કે તમે બિઝનેસની અંદર છો, આ છો, તે છો, ને આમાં ક્યાં પડ્યા છો. he really empowered all the 5 brothers. પાંચે ભાઈઓને એમ્પાવર આપ્યા, સત્તાઓ આપી, જે નિર્ણય લઈને આવે સાચો નિર્ણય છે, ભૂલ કરશો. એટલે ઇટ વોઝ અ ગ્રેજ્યુઅલ પ્રોસેસ ઓફ બિલ્ડિંગ અસ. અને મારા પછી ઉમેશભાઈ, સંજીવભાઈ, રાજીવભાઈ, એટલે આખો માર્ગ જે ખુલેલો હતો, જે ટ્રેક રનવે બનેલું હતું, એના ઉપર પાંચે ભાઈઓને એમને ખૂબ દોડાવ્યા. પછી એ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન હોય જેમાં ભરતભાઈ ખૂબ આગળ ગયા. રિલિજિયસ ફોરમમાં જે રીતે મહેન્દ્રભાઈ કહ્યું કે પહેલા હું હતો ને પછી રાજીવભાઈએ ફિલ્ડમાં મારી ફેમિલીને રિપ્રેઝેન્ટ કર્યા. સંજીવે, મહેન્દ્રભાઈ અને ભરતભાઈ મોદીના હિસાબે આખા જેસીસ ફિલ્ડની અંદર ઇવેન્ટ ઓન, અને ઉમેશભાઈ અમારા પબ્લિક રિલેશન ફિલ્ડની અંદર. બટ ઈચ વન ઓફ અસ વર એન્કરેજ ટુ ધ ફુલેસ્ટ. કોઈ પણ ટીકા ટિપ્પણી નહીં, રોકટોક નહીં. ઓન ધ કોન્ટ્રરી 15 મિત્રો ઘરે આવી જાય તો ચા પાણી નાસ્તાની આગતા સાગતા એ તમે બધા જોઈ છે મિત્રો. મારે કહેવાની વાત નથી, બટ ધ ફેક્ટ રિમેન્સ દેટ કે એમની જે ક્વોલિટીઝ હતી અને જે રીતે નેક્સ્ટ જનરેશનને ઘડતર કરવાની, આજે તમે જોઈ શકો છો કે સર્વસ્વ હિઝ ગ્રેન્ડસન જે રીતે બોલ્યો અને જે લાગણીથી બોલ્યો, કે 4th જનરેશન સોનાયા જે લાગણીથી બોલી, એ શબ્દો એને પપ્પા માટે પોતાના ચૂઝ કરેલા શબ્દો છે. એટલે આવા સંસ્કારો આપવાનું કામ મને નથી લાગતું કે અમે પાંચે ભાઈઓ આ જવાબદારી એમની જે રીતે સારી રીતે નિભાવી શકીશું. આજે ભરતભાઈ કે અમે આવીએ તો તરત અમને ટકોર કરે કે આ શું કપડાં પહેરીને આવે છો, યુ હેવ ટુ બી પ્રોપરલી ડ્રેસ. યુ સી, આજે જો તમે એમની કબાટ જુઓ તો 100 કરતા વધારે તો કુર્તાઓ એમના હશે, પ્રોપર વ્હાઇટ કરેલા, ટીનાપોલ કરેલા. એ જમાનામાં પણ 1960માં એમની ચપ્પલ બનાવનાર પણ એક જુદો હતો, વ્હાઇટ કલરની. અને જે રીતે સુભાષભાઈએ કહ્યું હમણાં કે અમારા ઘરે પત્તા રમવા આવતા હતા, સન્ડે મીટિંગ હતી, અને જે કોઈ મિત્ર આવે એમના અને બહાર જુએ કે વ્હાઇટ ચપ્પલ પડી છે એટલે સમજી જાય કે ભાઈ માલચંદજી આવી ગયા છે. દેટ વોઝ હિઝ બ્રાન્ડ અને પહેચાન. મિત્રો, આજે મધર વોઝ ધી ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ માય ફાધર. અને ફાધર મધરને ભેગું આપણે જો કરીએ તો એ કમ્પ્લીટ ફેમિલી પેરેન્ટ્સ કે જે આખા કુટુંબને આગળ કર્યું. એ પછી આજે તમે જો કે 5 ભાઈઓ આર ફ્રોમ ધ સેમ બ્લડ, 5 વહુઓ જુદા જુદા ઘરોમાંથી આવેલી છે. એમને પરોટવી, એમને સંસ્કાર આપવા એ ફાધર મધરનું જોઈન્ટ કામ હતું. અને ગઈકાલે જ મારે આ વહુઓ જોડે વાત થતી હતી
અને આ વાત ચાલી કે ભાઈ પપ્પા હતા ત્યાં સુધી તમે બધા બરાબર હતા, પણ હવે તમે બરાબર રહેજો. એટલે મેં કહ્યું કે હવે 30-40 સુધી કઈ ખટપટ નથી થઈ તો હવે કશું નહીં કરે, હાલો હવે બરાબર જ ચાલશે. દેટ ઇઝ વોટ આઈ સેડ. કારણ કે હવે એ ઘડતુતીમાં આવી ગયું છે. સો દેર ઇઝ નો પ્રોબ્લેમ કે એ એટલા બધા ઘડીને ગયા છે એ પપ્પા અને મમ્મી, એટલે એનું પણ મને કોઈ નથી. આજે તમને મેં જેમ કહ્યું કે આજે એમનું ટાઈમ શેડ્યુલ હોય કે ભાઈ આટલા વાગે બેડ ટી લેવાની, આટલા વાગે બ્રેકફાસ્ટ લેવાનું, આટલું લંચ, ડિનર, રાત્રે, એવરીથિંગ હી વોઝ અ વેરી ઓર્ગેનાઇઝડ પર્સન. નૂતન મેં વાત કરી મેડિસિનની, એવા પપ્પાને આજ સુધી લગભગ મોર દેન અ ડઝન ટાઈમ એવું લાગ્યું હશે કે ધીસ ઇઝ હિઝ લાસ્ટ મોમેન્ટ. પરંતુ હી વોઝ અ ફાઇટર, સ્ટ્રોંગ વિલ પાવર, પોઝિટિવ એટીટ્યુડ, એન્ડ હી ઓલવેઝ કેમ આઉટ એઝ અ વિનર. અને આજે આ વખતે ધીસ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ કે એમની માંદગી 1 મહિનો ચાલી, અને આમાં પણ હી વોઝ કોરોના ફ્રી. ડોક્ટરોને ચિંતા થતી હતી કે ભાઈ ટ્રીટમેન્ટ તો આ જ ચાલવાનું છે, પણ જો કોરોના હશે તો તમે બધે સાથે નહીં રહી શકો. આ પણ એક મહેરબાની હતી ભગવાનની અમારા માટે, કે એક આશીર્વાદ હતા કે ટિલ ધ લાસ્ટ મિનિટ વી વર વિથ હિમ. આ તો આટલું બધું હોવા છતાં પણ હી વોઝ સો ફિટ કે એમના બધા જ બોડી ઓર્ગન, કિડની, લીવર, હાર્ટ, બ્રેન were functioning fullest till the last breath. It was only pneumonia કે લંગ્સ ઉપર એટલું બધું અસર કરી ગયું કે એને અમે રિપેર ના કરી શક્યા. પણ આજે જે વખતે એમને લાગ્યું 5 ભાઈઓને અને બંને બહેનો મંજુબેન અને મનીષાબેન દિલ્હીથી કે એ સિંક થાય એની પહેલા આપણે એમને ફ્રી કરી દેવા જોઈએ. સો વી ડુ ઓલ ધ મેડિકલ ફેસિલિટીઝ, એપ્લાયન્સીસ જે હતા, અને આપ કલ્પના નહીં કરી શકો કેટલા બધા અમે સૌભાગ્યશાળી કે સાંજે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી અમદાવાદની અંદર જેટલા ફેમિલી મેમ્બર્સ છે એ બધા એમના રૂમમાં હતા. અને એ જ રૂમમાંથી હું હમણાં તમારી જોડે વાત કરી રહ્યો છું. અને એ રૂમની અંદર બધા એમની જોડે વાત કરી. હી વોઝ ફુલ્લી કોન્શિયસ, અને એમને એક હાથ નહીં 2 હાથથી આશીર્વાદ આપ્યા બધાને. અને અમે જે પ્રશ્ન પૂછીએ એમાં હા કે નાથી જવાબ આપતા હતા. સો એવરી સિંગલ થિંગ વોઝ રજિસ્ટર્ડ ઇન હિઝ માઇન્ડ. બોલવામાં એમને આપણે સમજી શકીએ એમાં થોડીક પ્રોબ્લેમ હતી. એટલે આઈ ઓલ્સો ટ્રાઈડ કે કોઈ જો લિપ રીડર કોઈ મળે તો આપણે એને બોલાવીએ અને એને લિપ રીડિંગ પછી એનું આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ. એટલે ફોર્ચ્યુનેટલી એ વખતે જે અમદાવાદમાં બેસ્ટ લિપ રીડર અવેલેબલ છે, આપણે ગાંધીનગર ફોરેન્સિક લેબમાંથી મેં તપાસ કરી હતી, પણ હી વોઝ ઇન ભોપાલ એટ ધેટ ટાઈમ. તો એમણે કહ્યું છે કે તમે વિડીયો રેકોર્ડ રાખજો અને વિડીયો પરથી લિપ રીડિંગ કરીને આઈ વિલ બી એબલ ટુ શેર વિથ યુ કે એ શું કહેવા માંગતા હતા. એટલે મિત્રો આજે જે 10 વાગ્યા પછી પપ્પા ધીમે ધીમે સિંક થવાનું ચાલુ થયું એ કોન્શિયસનેસ, પણ those 2 hours was the memorable moments કે જે એક આશીર્વાદ રૂપે અમને મળ્યા. આજે પપ્પા ગયા એનો આજે અમને એ ગયા એનો દુઃખ થાય સ્વાભાવિક છે, પણ આનંદ એ વાતનો છે કે અમને આટલા ઘડીને તૈયાર કરીને ગયા અને તમારા જેવા મિત્રો અમને આપીને ગયા. આજે મેં જે કીધું કે 10,000 લાયન મિત્રો આપણા ગુજરાતના, એવું લાગે છે કે અમારી એક છત ઉપરથી એક મોટી ઢાળ ગઈ છે. હમણાં કોણે કહ્યું મને ખબર નથી, પણ મોસ્ટ ઓફ ધ પાસ્ટ ગવર્નર્સ had an opportunity to meet him. ભગત સાહેબ was his doctor. તમે સમજો, ફેમિલી મેમ્બર. અને હમણાં સુભાષભાઈ કીધું કે હું 6ઠ્ઠો પુત્ર, અનિલભાઈ કહ્યું કે 7મો પુત્ર. અને મને લાગે છે કે આ પુત્રની સંખ્યા જેટલા લોકો ગણતા હતા તો 25 સુધી તો 100% પહોંચી જાય છે. આજે મહેન્દ્રભાઈએ જે વાત કરી એ મહેન્દ્રભાઈ અમને ઓળખ્યા નહીં કરતા પહેલા પપ્પાને ઓળખતા હતા. ધીરેશભાઈ પપ્પાના સાથે બેસીને આખી ટેક્સેશન પ્લાનિંગ ફેમિલીની કરી ગયા. અને જે ધીરેશભાઈ કીધું કે એ જે 1987-88માં જે પ્લાનિંગ કરી હતી ફેમિલીની ટેક્સેશન પ્લાનિંગ, એ આજે 30 વર્ષ પછી પણ એ છે. ધીરેશભાઈ વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ એડવાઇઝ અવર ફેમિલી કે વધારે ટેક્સ ભરતા શીખો, બુક્સની અંદર જેટલી કેપિટલ મૂડી છે વધશે એટલું એડવાન્સ. અને એ વખતે પપ્પા આ બધી સલાહોને સિરિયસલી લેતા હતા, ઇમ્પ્લિમેન્ટ કરતા હતા અને ડિસ્કસ કરતા હતા. આવી મિત્રો હું ઘણી વાતો કરી શકું છું. આજે ડોક્ટર યોગેશભાઈ દવે તો ઘણા બધા ઠપકાઓ સાંભળવા પડ્યા છે કદાચ. મિલનભાઈ તમે સમજો, આજે મને કોઈને આપણા ચહેરા દેખાતા નથી, પણ આઈ નો ઈચ એન્ડ એવરી વન ઓફ યુ. ડોક્ટર પ્રવીણકાંતભાઈ દવે અને આપણે મિત્રો જયારે માઉન્ટ આબુ જતા હતા ત્યારે ખ્યાલ છે કે મમ્મી અને પપ્પા કેટલા પ્રેમથી આપણું સ્વાગત કરતા હતા. ભાગ્યે જ કોઈ એવા આપણા મિત્રો હશે કે જેમને એમને મળવાની તક નહીં મળી હોય. મિત્રો, આઈ એમ રિયલી વેરી હેપી
કે આજે પિંકીબેન અને ફેન્ટાસ્ટિક ગ્રુપ એ આજે આ તક લીધી, ઓર્ગેનાઇઝ કર્યું. અને મને એ વાતની પણ ખુશી છે કે અમારા ફેમિલીનો ફર્સ્ટ ઝૂમ પ્રોગ્રામ આજ છે. આ 5 દિવસની અંદર આવો કોઈ પ્રોગ્રામ થયો નથી, એવી કોઈ વિચાર પણ નથી કર્યો. પણ જે રીતે પિંકીબેનનું એક પછી એક જે ફોલોઅપ આવતા હતા અને અમારી પણ લાગણી હતી કે બધાની સાથે એક વખતે વાત કરવી, તો આજે આ ખૂબ સારી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી મળી છે. એક જ વસ્તુ કહીશ, જે મિલનભાઈએ રૂમની વાત કરી, પપ્પાના રૂમની, એ જ રૂમમાંથી અમે બોલી રહ્યા છે. જ્યારે પણ માહોલ સારું થશે તો આપણે બધા વિથ સ્પાઉસ એક વખતે આ રૂમમાં આપણે મળીશું. વિલ હેવ એન હાઈ ટી એન્ડ સેલિબ્રેટ માય ફાધર્સ લાઈફ હિયર. મિત્રો, લગભગ 17મી ઓક્ટોબરે સેલિબ્રેટિંગ ધ સક્સેસ ઓફ ફાધર્સ સ્પિરિચ્યુઅલ જર્ની નું પ્લાનિંગ છે. ગ્રાન્ડ ભગવતી સિંધુ ભવન રોડ ઉપર આપણે રાખવાના છીએ. એ માહિતી પણ આપીશું અને જેટલાને અનુકૂળ હશે એટલાને ચોક્કસ આપણે આમંત્રણ પણ કરીશું. પણ વન્સ અગેન, no meeting of Chhajet family can close without few words from Rajiv. Rajiv ne, I am inviting him to thank on behalf of the entire family and express his feelings. Once again, મિત્રો, આપણે કોઈએ દુઃખ માણવાનું કોઈ કારણ નથી. એ કિંગ સાઇઝ લાઈફ જીવ્યા છે અને એક રાજા જાય તો રાજાની જેમ જ આપણે એમને વિદાય આપી છે અને એ રીતે આપણે આખું પ્રશંસા ચારે બાજુ કરવી છે. અને મિત્રો, એક વસ્તુ મારે ચોક્કસ કહેવાનું થાય છે કે ગઈકાલે ઔરંગાબાદમાંથી એક મિત્રનો ફોન આવ્યો અને મેં કહ્યું કે હી લિવ્ડ અ કિંગ સાઇઝ લાઈફ. એટલે એને તરત કીધું કે તમારા જેવા પુત્ર હોય તો કિંગ સાઇઝ લાઈફ જીવે. એટલે મેં કહ્યું નો, because he was a king, we lived the life like a prince. અને એ વસ્તુ એટલી સાચી છે કે આજે અમે 5 ભાઈઓ, બંને બહેનો અને 3rd generation, 4th generation are lucky to have a father and mother like Malchandji and Sohiniben. And over to Rajiv. જય જિનેન્દ્ર બધા મિત્રો, પરિવારના સાથીઓ, મારે વધારે કશું કહેવું નથી. મેં સ્ટાર્ટિંગમાં પિંકીબેન, સુદેશનાબેન, સુમન ભાભી બધાને સાંભળ્યા અને મને એવું લાગ્યું કે એક લાંબો પરિવાર, છાજેડ પરિવાર મોટું પરિવાર અને લાયન્સ પરિવાર એટલું જ મોટું પરિવાર. તો બે પરિવાર જયારે જોડાવા છે, એકની ભાવના કેટલી, બધાના શબ્દો ઓછા પડી રહ્યા છે. આ તબક્કે હું છાજેડ પરિવાર તરફથી આ બધાનો આભાર તો શું માનું, આ બધા આપના જ મિત્રો છો. હું એક નામનો રિપીટ કરવા નહીં માંગુ, પ્રવીણે બધાનો ઉલ્લેખ કર્યો છે. પણ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ, સિન્સિયરલી આઈ થેન્ક એવરીબડી. અને ખાસ કરીને આ જે ગ્રુપ છે, પિંકીબાઈએ બધું મેનેજ કરી અને ભાવનાબેને જે રીતે સંચાલન કર્યું છે, તો આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને વન્સ અગેન આઈ ફીલ પ્રાઉડ ટુ બી ધ પાર્ટ ઓફ અવર ફેમિલી. રિયલી. હું પ્રવીણભાઈ પાછા 1 મિનિટ માટે છે, વિલ શેર વિથ યુ. ના, સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને આજે ઉર્વશીબેન પણ યુએસસી જોડાય છે, યોગેન્દ્રભાઈ, કારણ કે આ સ્ક્રીન ઉપર ચહેરો નથી દેખાતા અને બધાને મેમરી કરવું, પણ આઈ એમ રિયલી થેન્કફુલ ટુ ઈચ એન્ડ એવરી પર્સન. અને આજે જો બાજી મારી હોય તો એ ફેન્ટાસ્ટિક ગ્રુપે મારી છે. બીજા કોઈને વિચાર આવે કે ના આવે, પણ ફેન્ટાસ્ટિક ગ્રુપ આજ રિયલી ફેન્ટાસ્ટિક એ પુરવાર કરી દીધું છે. હરેન્દ્રભાઈ ના દેખાય, મને એની નવાઈ લાગે છે. આઈ એમ મિસિંગ હરેન્દ્રભાઈ. સારિકાબેન, આભાર વિધિ પછી સારિકાબેને કરવાની ફેન્ટાસ્ટિક ગ્રુપ તરફથી. તમારા એજન્ડા ભાઈ કેમ હરેન્દ્રભાઈ ક્યાં છે આજે? બોલો મિલનભાઈ. નહીં, છેલ્લે પ્રાર્થના છે, ઉભા રહીને આપણે શ્રદ્ધાંજલિ માટે ઉભા થવાનું છે, એ યાદ રાખજો. આજે અમારી ફેમિલી પણ આખા ઇન્ડિયાથી જોડાઈ છે અને એક માં પણ 3-4 સુરત હોય, અમદાવાદ હોય, દિલ્હી હોય, એવરીવેર અવર એન્ટાયર ફેમિલી જોઈન્ટ. પ્રવીણભાઈ, અમે લોકો જ્યારે પરમ પૂજ્ય પિતાશ્રીના હેલો સંભળાય છે? હેલો, હા પ્રવીણભાઈ, સંભળાય છે? હા, સંભળાય છે. અમે જ્યારે બધાએ બહેનોએ જ્યારે પિતાશ્રીના નિધનની વાત સાંભળી ત્યારે અમને તમને મળવાની ખૂબ ઈચ્છા હતી
અને આ સંજોગોમાં કોરોનાને લીધે બધા સાથે ત્યાં આગળ આવી શકીએ એમ ન થાય, એટલે આ એક શ્રદ્ધાંજલિના રૂપમાં બધા તમારી સાથે ભેગા મળીને વાત કરી શકે અને પોતાના ફિલિંગ શેર કરી શકે એ માટે આ એક પ્રોગ્રામ થયો અને ખરેખર બધાની સાથે મળીને અમને પણ ખૂબ સારું લાગ્યું. થેન્ક યુ પ્રવીણભાઈ. ફરી એકવાર સર્વેને મારા જય શ્રી કૃષ્ણ અને જય જિનેન્દ્ર. પુણ્યાત્માને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ એક પ્રાર્થના કરી આપણે સૌ છૂટા પડીશું. ઓમ શાંતિ. પ્રાર્થના. ઓમ શાંતિ. ओम शांति. ओम शांति. ओम शांति. ओम शांति. इसको कर देना चाहिए रितेश तो कर देंगे 2 मिनट रखिएगा सेट मोड़ कर तो क्या है बाय 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 कर नहीं सकते રીતેશભાઈ તમારો પણ આભાર કે આપે ખૂબ સુંદર વ્યવસ્થા કરી અને આ ઝૂમ ની એપ્લિકેશન સરસ કરીને બધાને વ્યવસ્થિત રીતે માહિતગાર કર્યા. સરસ આભાર તમારો પણ. અને ભાવનાબેન નો પણ આભાર. હા, ભાવનાબેન બી ખૂબ સરસ એન્કરિંગ કર્યું આજે. અને પિંકીને વિચાર આવ્યો એનો પણ આભાર. બધાનો એક વિચાર આવે અને પછી કામમાં વિશેષ તો મને આનંદ એ વાતનો હતો કે પ્રવીણભાઈએ બધા 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નરની લિંક મોકલી આપી. હકીકતમાં આ પ્રોગ્રામ તમારા ફેન્ટાસ્ટિક ગ્રુપ પૂરતો સીમિત હતો, પરંતુ એમણે બધાને જે રીતે જોડી દીધા એ ધેટ વોઝ અ ફેન્ટાસ્ટિક ધેટ હી ડીડ. ના, બધા એક ફેમિલી છીએ બધા અને બધા મનથી જોડાઈ ગયા, એનો વિશેષ આનંદ છે. અને આપણને ક્યારનું એમ થતું હતું કે એમને મળવું છે, એ પણ આપણને ક્યારનું મનમાં હતું જ બધાને મળીએ વ્યવસ્થિત રીતે આજે બધાને ભેગા કરી દીધા પિંકીએ. ચાલો બધાને જય શ્રી રામ. થેન્ક યુ પિંકી બેન. जय राम. જય શ્રી કૃષ્ણ. મિલનભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પિંકીબેન જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण. मीरा. ધર્મેશ જય શ્રી કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ. मीरा. ઉર્વશીબેન, યોગેન્દ્રભાઈ. આયા છે? ચલો જય શ્રી કૃષ્ણ. સૌરભ બાબુ દેખાતો ચલો બધાની હા